સર્વે મુક્તો બહુ જ સાવધાન. બધી જ વૃત્તિઓનો સંકેલો કરી આપણે બહુ મોટી મૂડી ભેગી કરવા માટે બેઠા છીએ. આપણી આદતો બદલવા માટે બેઠા છીએ. બહુ મોટું કામ સિદ્ધ કરવા માટે બેઠા છીએ. ઘણાને વ્યસન પડ્યું હોય, છૂટતું ન હોય, છોડવું હોય, ઈચ્છા હોય પણ છૂટતું ન હોય. ઘણા ઉપાયો બતાવવામાં આવે છતાં પણ છૂટતું ન હોય, એવું બની શકે. તો એના માટે હોસ્પિટલો હોય છે, દવાખાના હોય છે સ્પેશિયલ. વ્યસન મુક્તિ માટેની હોસ્પિટલો હોય છે. અહીંયા જ નજીકમાં છે, આપણે કનોરિયા હોસ્પિટલ કરી. ત્યાં એને 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ દર્દીને રાખવામાં આવે. ટ્રીપ્સ બતાવવામાં આવે, અમુક મેડિસિન આપવામાં આવે, એની પર વોચ રાખવામાં આવે. તો વ્યસન છૂટવાની શક્યતાઓ વધી જાય ને. પરંતુ શરત એક છે મુખ્ય. કઈ? એને પોતાને છોડવું હોય તો જ છૂટે. એની પોતાની તીવ્ર ઈચ્છા થાય કે મારે વ્યસન છોડવું છે તો જ છૂટે. હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ તાકાત નથી, ડોક્ટરોની કોઈ તાકાત નથી, એના રિલેટિવ્સ, એના સગા સંબંધીની પણ કોઈ તાકાત નથી. જ્યાં સુધી એને નહીં છોડવું હોય ત્યાં સુધી કોઈ છોડાવનાર જન્મ્યો નથી. તો આપણને પણ અનાદિકાળથી એવી એડિક્ટ થઈ ગયું છે, વ્યસન થઈ ગયું છે. દેહ ભાવે યુક્ત વર્તવાનું, દેહ ભાવે વર્તવાનું વ્યસન પડી ગયું છે. અને એને લીધે આપણે મૂર્તિના સુખ તરફ ગતિ કરી શકતા નથી. જેમ વ્યસનની અંદર ફેફસા સડતા જ જાય, અંદર સ્પ્રેડ આઉટ થતું જાય બધું, અને એક હારે પછી ભડાકો થાય. કેન્સર થયું એ ભડાકો થયો કહેવાય. એક દિવસે ન થયું હોય, અંદર બધું સ્પ્રેડ આઉટ થતું ગયું હોય. જમ્પ્સ એના બધા એક હારે ડેવલપ નથી થતા, બધા ડેવલપ થતા ગયા હોય. તો આપણે પણ એડિક્ટ છીએ, દેહ ભાવના એડિક્ટ છીએ. એને લઈને ઘણા રોગ ઉત્પન્ન થયા છે. વાસના પીડે છે, કામ પીડે છે, માન પીડે છે, ક્રોધ પીડે છે. આ બધા વ્યસનો પડી ગયા છે. બધા એની સાઈડ ઇફેક્ટ છે, દેહ ભાવની સાઈડ ઇફેક્ટ છે. આપણે હોસ્પિટલમાં આપણી મેળે છૂટતું નથી ને, એટલે હોસ્પિટલમાં 5 દિવસ માટે તમને એડમિટ કર્યા છે. અહીંયા બધા પ્રયત્નો બતાવવામાં આવશે. હવે હોસ્પિટલમાં હું તો હોય ને છાનો માનો જઈને બીડી પી આવે, એને હું કેવું કહું? એની ઉપર ગમે એટલી વોચ રાખવામાં આવે, ગમે એટલા ડોક્ટર પ્રયત્ન કરે, પણ ત્યાંય સીધો ન રહે, એને હું કેવું? ધ્યાન રાખજો, આપણે આવું કરીએ છો. તો તીવ્ર ઝંખના કરો, તીવ્ર સંકલ્પ કરો, મક્કમ નિર્ધાર કરો કે મારે ગઈકાલે વચનામૃત આપણું આવ્યું હતું પ્રથમનું 51, એની પૂર્વે વાત થઈ હતી લોયાના પહેલા વચનામૃતનો 8મો પ્રશ્ન.
સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? સત્સંગ અને સંપૂર્ણ સત્સંગમાં તફાવત છે. સત્સંગ તો આપણે બધા કરીએ છીએ, પરંતુ આપણે સંપૂર્ણ સત્સંગ જોઈએ છીએ. અને સંપૂર્ણ સત્સંગ એટલે અનાદિ મુક્તની સ્થિતિ, અને સત્સંગ એટલે ચાલો ચાલ સત્સંગી. એને સત્સંગ કર્યો કહેવાય. જેને મહારાજની નિષ્ઠા છે, ઉપાસના છે, મહારાજના કહેલા પંચ વર્તમાન પાળે છે, એ સત્સંગ થયો કહેવાય, એ સત્સંગી થયો કહેવાય. અને સંપૂર્ણ સત્સંગ એટલે અનાદિ મુક્તની સ્થિતિ તરફ છે એને પ્રયાણ કર્યું, અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી એ સંપૂર્ણ સત્સંગી થયો કહેવાય. આ કોર્સ, આ કારણ સત્સંગમાં આપણે બેઠા છીએ. અહીંયા આપણે સત્સંગી થવા માટે નથી બેઠા, સંપૂર્ણ સત્સંગી થવા માટે બેઠા છીએ. આપણે સત્સંગમાં ક્યાંક પૂર્ણ છીએ, પણ સંપૂર્ણ સત્સંગી થવાનું બાકી છે. સત્સંગી એટલે અવરભાવનો નિશ્ચય જેને હોય એને સત્સંગ થયો કહેવાય. જો આ કોન્સેપ્ટને બરાબર સમજજો. અવરભાવનો નિશ્ચય જેને થયો એ સત્સંગી થયો કહેવાય. અને પરભાવનો નિશ્ચય એટલે સંપૂર્ણ સત્સંગી. આપણે સત્સંગી રહેવું છે કે સંપૂર્ણ સત્સંગી થવું છે? એક બેંકમાં નોકરી મળી હોય ને કારકુન ક્લાર્કમાં જોઈન્ટ થયો હોય ને, તો એને 5-10 વર્ષે આશા જાગે છે કે મને પ્રમોશન મળશે. ઈચ્છા રહે છે ને પહેલા, રહેવી જ જોઈએ. દરેક વ્યક્તિનું જીવન મહત્વાકાંક્ષી હોવું જોઈએ. આમાં પણ આપણે મહત્વાકાંક્ષી બનો. આપણે સત્સંગી થવા માટેનો કોર્સ નથી ચલાવતા, આપણે સંપૂર્ણ સત્સંગી થવું છે. મીન્સ અર્થાત અવરભાવના સત્સંગમાંથી આપણે પરભાવનો સત્સંગ કરવો છે, પરભાવ તરફ પ્રયાણ કરવું છે. મહારાજની તીવ્ર ઈચ્છા છે, બાપાની બાપજીની તીવ્ર ઈચ્છા છે, અમારી તીવ્ર ઈચ્છા છે, આપ સૌની છે. તો જ આમાં એક ડગલો આગળ વધારશે. ગંભીરતા સમજો મુક્તો આની. કોઈ પણ વસ્તુની ગંભીરતા ન સમજાય ત્યાં સુધી એમાં એક ડગલો આગળ નહીં વધાય. કોઈ પણ બાબત હોય, આપણને આની ગંભીરતા નથી સમજાણી, સિરિયસનેસ. કે અવરભાવનો નિશ્ચય થયો, હવે શું જરૂર છે? પરભાવના નિશ્ચયની શું જરૂર છે? એની ગંભીરતા સમજવી પડશે. અને ગંભીરતા સમજાય તો જ એના માટે પ્રયત્ન થાય. દાખલો આપું. હમણાં કહેવામાં આવ્યું, અહીંથી 2-4 સૂચનો ગઈકાલે પણ કર્યા હતા, અહીંથી હમણાં પણ કહેવામાં આવ્યું કે મોબાઈલ ફોન બને ત્યાં સુધી જમા કરાવી દેવો. હવે એ કહેનાર તરફથી ગંભીરતા લેવાની છે. કેમ? એની પાછળ રીઝન છે કે આપણને ડિસ્ટર્બ કરશે, આપણને આ માયાનું કાર્ય પાછું અંદર ઇન્વોલ્વ થઈ જવાશે, બીજી ત્રીજી વાતો કરવી પડશે. તો જે મારે પ્રભાવ તરફ દોડવું છે, કે મને મહારાજને મોટા દોડાવવા માગે છે, એમાં ડિસ્ટર્બન્સ ઊભો કરનારું આ માધ્યમ છે, તો આઈ હેવ ટુ લીવ ઇટ. મારે 4-5 દિવસ માટે છોડી દેવું જોઈએ. આવી ગંભીરતા તમને સમજાશે તો જ તમે એનો અમલ કરશો, નહીતર સૂચના રહી જશે. અને અમલ કરશો તો એમાં સુખી થશો. પરંતુ ગંભીરતા, આટલી એક નાની ગંભીરતા પણ આપણને સમજાતી નથી, એટલે એનો અમલ થતો નથી. ચાલે છે, જોઈએ છે, જરૂર તો પડે ને, આ ક્યાં કેમ્પ છે એમ માનીને આપણે એનો ઉપયોગ ચાલુ રાખીએ છીએ. અને પરિણામ સ્વરૂપે અહીં અમે લીલમાં ઢેખાડા મારીએ છીએ, અને અહીંથી બહાર જાઓ એટલે તમે લીલ ભેગી કરી નાખો છો. લીલ એટલે સમજ્યા ને, પેલા ગામડામાં તળાવ હોય, કુવા હોય ને, એમાં લીલ બાજી ગઈ હોય. લીલ ઉપર પેલી
લીલ કે ને શું કે એને શેવાળ. શેવાળ અને લીલમાં પાછો તફાવત. શેવાળ હોય ને ચીકણી હોય અને લીલ ચીકણી ના હોય, ઉપર પાંદરા ને બધું બધું લીલું લીલું તો ફોતરી જેવું કંઈક બાજેલું હોય ને એને લીલ કહેવાય. અને શેવાળ હોય ને ચીકણી હોય, ચોંટી ગઈ હોય એને શેવાળ કહેવાય. અને ચોટેલી લીલ ચોટે નહીં, લીલ ઉપર ઉપર હોય અને એમાં દેખાડો મારે ને એટલે આમ એકદમ છેટી થઈ જાય, પાણી ચોખ્ખું થાય, નહીતર પાણી ગંદુ લાગતું હોય. એમ અમે દેખાડા મારીને લીલ છેટી કરીએ છીએ. તમે મોબાઈલ વાપરો છો એટલે લીલ ભેગી થઈ જાય છે. પણ હવે એની ગંભીરતા નથી સમજાણી. હું આંગળી નથી ઊંચી કરાવતો, દુઃખી થવું એટલે નથી કરાવી મારે. કે કેટલા મોબાઈલ લઈને બેઠા છે એટલું હું કહીશ તો હું દુઃખી થઈશ. પરંતુ મુક્તો એ આ ડોક્ટરનું સૂચન આપણે અમલ કરીએ છીએ, પણ અહીંથી ડોક્ટરનું સૂચન આવે એનો અમલ નથી કરતા. ડોક્ટરે કીધું હોય કે આ ન ખાશો નહીંતર તમને તકલીફ થશે, તો બોલો આપણે સ્ટ્રિક્ટલી ન કહીએ. આપણે હજુ એટલા ગંભીર નથી બન્યા, આપણે એટલા ગરજુ નથી બન્યા, એનું આ પરિણામ છે. અને એ ગંભીરતા પોતે નોંધવાની હોય, પોતે જ ગંભીર થવાનું હોય. અને એ ગંભીર ક્યારે થવાય, એના નુકસાન કેટલા છે, એનાથી કેટલું બધું ઉપદ્રવ ઊભો થાય છે. અવરભાવનો નિશ્ચય થયા પછી પણ એના કેટલા ગંભીર પરિણામો હજુ મારે સહન કરવાના છે. એ જ્યાં સુધી વિચાર નહીં આવે ત્યાં સુધી પરભાવના નિશ્ચય કરવા તરફ આપણે ગંભીર નહીં થઈ શકીએ. આપણે ત્યાં તૃપ્તિ મનાઈ જશે કે આઈ એમ ઇનફ, હું પૂરતો છું, બરાબર. મને કોઈનો, મહારાજ સિવાય કોઈનો ભાર નથી, કોઈની પ્રતીતિ નથી. મારે તો એક મારા મહારાજનો આધાર થઈ ગયો છે. નહીં, કોણ કહે છે મહારાજનો એક આધાર છે? કોણ કહે છે? ખોટી વાત છે. મેરે તો તુમ, બોલો આગળ બોલો, જો મેરે તો તુમ એક ही आधार. પરંતુ આ દેહના આધારે જીવીએ છીએ. જમવા જોઈએ છે, આ મારે ફલાણું જોઈએ છે, વિષય ભોગવવા જોઈએ છે, જોવા જોઈએ છે, સાંભળવા જોઈએ છે. અને હું અને એના લીધે હું અને મમત્વ, હું કરી નાખું, હું કરું છું, મારું છે, આ બધું શાનું છે? આ દેહનો આધાર છે. એટલે કેટલા લફરા વળગ્યા છે આપણને. કોણ કહે છે કે એક આધાર છે આપણો? આ પરભાવના નિશ્ચયની વાત આવી. પરભાવના નિશ્ચયમાં કઈ કડી ખૂટે છે, ક્યાં પરભાવનો નિશ્ચય થવામાં ક્યાં લોચો વાગે છે, ક્યાં અટકે છે, એ આપણે તપાસવાનું છે. ને અટકે છે એ વચ્ચે જે લોચો ભરાઈ ગયો છે, ખાળમાં પાણી જતું નથી, ક્યાં લોચો ભરાણો છે? લોચો નીકળી જાય તો હડહડાટ નીકળી જાય, એમ આપણે લોચો કાઢવા બેઠા છીએ. એવા અનંત ચાલોચાલ ભક્ત મહારાજે આપણને એમાં નથી રાખ્યા. આપણને એથી પર એકાંતિક ભક્તમાં નથી રાખ્યા. એથી પર ભગવાન સ્વામિનારાયણના અનંત પરમ એકાંતિક મુક્તો છે, આપણને એમાંય નથી રાખ્યા. કેવળ કૃપા કરીને, અનહદ કૃપા કરીને શ્રીજી મહારાજે આપણને અનહદ અઢળક કૃપા કરીને સીધા જ જીવમાંથી શિવ કહેતા મહારાજથી બીજા નંબરની પદવી, અનાદિમુક્તની પદવી આપણને આપી દીધી છે. એ મહારાજની કેટલી બધી અઢળક 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 કૃપા કહેવાય. મુક્તો કેવી રીતે મળી આ પદવી આપણને? કેવી રીતે મળી? મુક્તો કેવળ કૃપાથી મળી. આ સાધન અને બુદ્ધિનું કામ નથી. સાધન અને બુદ્ધિથી અનાદિમુક્ત થવાતું નથી. તપ કરીને, જપ કરીને, વ્રત કરીને, દાન કરીને અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થતી નથી. એ પ્રાપ્તિ થતી નથી. જેમ રાજાની રાણી તો જ બનાય કે રાજા કૃપા કરે તો, બાકી તૂટીને મરી જાય. પેલી દાંતણ વેચનારી હોય ને, તૂટીને મરી જાય ને રોજના 2-5 મોટી ગાડીઓ, ટ્રકો ભરી ભરીને દાંતણ વેચે તો એ પણ કોઈ દિવસ રાણી ના થઈ શકે. રાણી થવાનો એક જ ઉપાય છે, એક જ એનું કારણ છે, એક જ રીતિ છે. રાજા રાજી થઈ જાય તો જ એને રાણી થઈ શકે. સ્વાભાવિક છે કે તલાટીથી સર્કલ મોટા,
તલાટીને સર્કલનો ભાર રહે, મામલતદારનો તો રહે જ, અને કલેક્ટરનો તો હોય જ. પરંતુ કલેક્ટરને નીચેનાનો ભાર ન રહે. હું કલેક્ટર છું એવું સમજાય તો એને મામલતદારનો ભાર ન રહે, પ્રતીતિ ન રહે, સાયરપ ને મોટપ ન રહે. જો કલેક્ટર બની જાય તો મોટા મોટા વક્તાઓ હોય તો પણ એક શબ્દ બોલશે, આપણે તો બધા જીવ છીએ. મુક્તો એનું કારણ શું છે ખબર છે? આવું કેમ થયું છે? આ લુગડા પહેરનારા પોતાને જીવ માને છે. મોટા લાખોની સભાને રંજન કરનારા હોય તોય પણ પોતે જીવ છે એવું મનાય છે. અને એનું કારણ શું છે કહેશો? એવા જીવમાંથી શિવ કરનારા એવા સત્પુરુષ મળ્યા નથી, કે જેના આશીર્વાદના દેનારા ભગવાન હોય. એવા સત્પુરુષની ખોટ છે, અને એટલે જીવ જ રહે છે. રાજા મળ્યો નથી એટલે દાંતણ વેચવાનું છૂટતું નથી. રાજા મળે અને રાજી થઈ જાય તો એનું બધું છૂટી જાય, અને પોતાથી બીજા નંબરની પદવી આપી દે કે ના આપી દે. બેલા રાજા ધારે તો રાણી કરી શકે કે ના કરી શકે. આપણને રાજા ધીરાજ મળ્યા, અને એવા રાજા ધીરાજની જોડે લઈ જનારા, બીજા નંબરની પદવી દેનારા એવા દિવ્ય સત્પુરુષનો યોગ થયો. ભાઈ, આ કારણ સત્સંગની વિશિષ્ટતા છે. આપણી કારણ સત્સંગની સર્વોપરિતા છે. આ જુદાઈ છે, આ નોખાઈ છે. એને જરા આપણને અહોનિશેનો આનંદ, અસ્મિતા રહેવી જોઈએ કે આપણી ઉપર કેટલી મહારાજે કૃપા કરી. અને આપણને એક કિરણનો સંબંધ છે કે બે કિરણનો સંબંધ છે? ખાસ મહારાજની સંપૂર્ણ સ્વયં મહારાજની મૂર્તિનો ડાયરેક્ટ સંબંધ છે. આ બધો કિરણ દ્વારા ઇનડાયરેક્ટ સંબંધ વાળા છે. અને આપણને મહારાજે કૃપા કરીને, કૃપા કર્યો એવા મહારાજ મળ્યા, એવા મોટા પુરુષ મળ્યા કે એમણે આપણો હાથ ઝાલી લીધો કે મારો હાથ ઝાલ્યો હરિવારે, અભય કર મૂક્યો મમ શિરે, મુને નો ગયો એ તો મારા દયા પ્યારા સ્વામી, જય બોલો આનંદને પામી. મુક્તો આ મહારાજે કેવી પ્રોસિજર કરી. આ કારણ સત્સંગની રીતિ જોજો. આ કારણ સત્સંગની પદ્ધતિ કેવી છે, જીવમાંથી શિવ કરવાની રીતિ કેવી છે, એ આપણને મહારાજ બતાવે છે. કે આ જીવમાંથી સીધા શિવ, નીચેના બધા દરજ્જા કુદાવીને સીધા જ બીજા નંબરની પદવી, શિવ એટલે અનાદિ મુક્ત, અને સીધા અનાદિ મુક્ત કરી દીધા. એની પદ્ધતિ કઈ છે? કીર્તનમાં બહુ સરસ સમજાવ્યું છે કે સર્વપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન, જીવનું ફદલ કરે કલ્યાણ, જીવનું ફદલ કરે કલ્યાણ. જો આ કલ્યાણની રીતિ, ફદલની કલ્યાણની રીતિ બાપાશ્રીએ ચલવી છે. મહારાજે ચલવી હતી પણ એને પ્રકાશમાં બાપાશ્રી લાવ્યા. મહારાજે જ ચાલુ કરી હતી. મહારાજે એવા ફદલમાં અનંતના કલ્યાણ કર્યા છે. શ્રીજી મહારાજ જ ફદલનો મહાસાગર છે. સમજ્યા? મહારાજે આ રીતિ ચાલુ કરી, બાપાશ્રી એને પ્રસિદ્ધ કરી. સમજ્યા? શબ્દ પ્રસિદ્ધ કર્યો. હવે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન, જીવનું ફદલ કરે કલ્યાણ. કેવી રીતે ફદલના કલ્યાણની રીતિ કેવી છે? આ કીર્તનની એક એક પંક્તિમાં રીતિ બતાવી છે. પહેલી રીતિ કે જીવના ગોના નવ જુવે, કરીને કિલમિશ દુવે. જીવના ગુના, જો આપણા બધા એના ગુના સામુ જોયા હોત, આપણા ગુના ને અપરાધ ને વાંક ને આપણી ભૂલો ને એની તરફ નજર કરી હોત મહારાજે, મુક્તો આપણે ક્યાં હોત? કલ્પના તો કરો, આપણે ક્યાં હોત? એક વાક્યમાં કહું, દરવાજાની બહાર હોત. સાચી વાત છે પહેલા? ક્યાં હોત? રખડતા હોત, રજડતા હોત. નર નારી અગણિત અથડાતા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડોબકા ખાતા. નર નારી અગણિત અથડાતા,
સાગરમાં ગોતા ગાતા બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. મહારાજે બાય ગ્રહીને કાઢી લીધા એમાંથી. કેટલીક અનહદ કરુણા કરી આપણી ઉપર. જો જીવોના ગુના ન વજુવે, મહેર કરીને કિલમિશ ધુવે. કિલમિશ એટલે વેલા જન્મો જન્મના પાપ માત્રને મહારાજે બાળી મૂક્યા. સમજ્યા? અને પછી શું કહે છે આગળ? ચોખ્ખો કરીને કે છે પ્રભુજી તું પાત્ર થયો પરમાણ, જીવનું બદલ કરે કલ્યાણ, જીવનું બદલ કરે કલ્યાણ. વર્તમાન ધરાવે છે મહારાજને મોટા પુરુષો, અને વર્તમાન ધરાવીને શું કરે છે? આપણા જન્મો જન્મના ગુનાને માફ કરી નાખે છે. ગુના માફ કરી નાખ્યા. આ પહેલી કરુણા તો જો આપણી ઉપર. મહારાજને મોટા હાથ ચાલે ને ત્યારે આપણને એમ થાય કે હાથ ચાલીને શું કરતા હશે પેલા? અરે બાળે છે, બધું બાળે છે. આપણા અનંત જન્મના પાપ માત્ર બાળે છે, કર્મ બાળે છે, ગુના બાળે છે, અપરાધ બાળે છે. ભાઈ એ આપણો વિષય નથી શું કરે છે જાણવાનો. એ આપણો વિષય નથી, એમનો વિષય છે. અને એટલે આગળની પંક્તિમાં શું કહે છે? હસ્તગ્રહી વર્તમાન ધરાવે, ટાળી દેવો ગ્રંથિ ગળાવે. હસ્તગ્રહી વર્તમાન ધરાવે, ટાળી દેવો ગ્રંથિ ગળાવે. શરણે પ્રભુજી હું તારો ભગવાન, જીવનું બદલ કરે કલ્યાણ, જીવનું બદલ કરે કલ્યાણ. જો ફદલ કલ્યાણની રીતિ બતાવી છે. જીવના પહેલા ગુના માફ કરી નાખે, પહેલા દેવું માફ કરી નાખે. કારણ કે કોઈ માણસને દેવાદાર હોય વેલા અને કરોડોનું દેવું હોય, બિચારો ટેન્શનમાંથી બહાર જ ના નીકળે, ના ઊંઘ આવતી હોય, ના ખાવાનું ભાવતું હોય, બને ને આવું વેલા. એના દેવામાં એટલો ડૂબી ગયો હોય, એટલો દબાઈ ગયો હોય, એ ઊંચો આવે જ કેવી રીતે? એ મકાનવાળો થાય જ કેવી રીતે? ગાડીવાળો થાય જ કેવી રીતે? એટલે પહેલું શું કરવું પડે? એને જો સુખીઓ કરવું હોય તો એનું દેવું ચૂકતે કરી નાખવું પડે. સ્વામિનારાયણ ભગવાન એમને શરણે લે ને એટલે પહેલું જ આ સ્વામિનારાયણ ભગવાને આ રીતિ અપનાવી છે. આપણા અનંત જન્મના, જ્યાં તારા એક જન્મના, બે જન્મના, અનંત જન્મના ગુના માફ કરી નાખ્યા. એમાં આપણે ફાવી ગયા. ફાવી જવાનું, પણ ફાટી નહીં જવાનું. આપણે ફાવી ગયા છીએ પણ ક્યાંક ફાટી જઈએ છીએ. તકલીફ ત્યાં છે. ફાવી જવાની છૂટ, ફાટી જવાની છૂટ નહીં. ફાટી જઈએ છીએ એટલે સમજ્યા? આપણે છકી જઈએ છીએ. હવે આપણને શું વાંધો છે? આપણે કરવાના, ગુના કરવાના, એ માફ કરવા બેઠા છે. આપણે કરવાના, એ માફ કરશે એટલે આપણે રીઢા થઈ જઈએ. એ ફાટી ગયા કહેવાય. ફાવી ગયા છીએ પરંતુ ફાટી નહીં જવાનું. મહારાજે બહુ કૃપા કરી આપણી ઉપર. અનંત જન્મના ગુના માફ કરી દીધા. હસ્તગ્રહી વર્તમાન ધરાવે, ટાળી દેહો ગ્રંથિ ગળાવે. આપણી ગ્રંથિ 6 ગ્રંથિઓ છે. હૃદય ગ્રંથિ, સંશય ગ્રંથિ, મૈથુન ગ્રંથિ, આ બધી જે શાસ્ત્ર ગ્રંથિ, આ બધી ગ્રંથિઓને ટળાવે. ભાઈ તું શાસ્ત્રના શબ્દ સામું ના જોઈશ. આ સ્ટેપનો માર્ગ નથી, આ લિફ્ટના, આ પગથિયાનો માર્ગ નથી, આ લિફ્ટનો માર્ગ છે. એમ કહીને ગ્રંથિઓ ટળાઈ નાખે. તું શાસ્ત્રના આધારે જવા જઈશ તો આમ જ કલ્યાણ થાય, આમ જ કલ્યાણ થાય. શાસ્ત્રથી બહારનો માર્ગ છે આખો. આ કેવળ કૃપાનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે. એમ કહીને આપણને કહ્યું, ભાઈ હું તારો ભગવાન છું, હવે તો મારું તો માનતું. મોટા પુરુષ વર્તમાન ધરાવે છે. કોઈ દિવસ વિચાર નહીં કરવો આપણે બાપજીએ વર્તમાન ધરાવ્યા. વર્તમાન ધરાવવાનો અધિકાર શ્રીજી મહારાજે કોઈને આપ્યો નથી, કોઈને આપ્યો નથી. ગોપાળાનંદ સ્વામીને નહીં, બાપજીને નહીં, મને નહીં. શ્રીજી મહારાજે વર્તમાન ધરાવવાનો અધિકાર પોતાની પાસે જ રાખ્યો છે. અનંત જન્મના ગુના એ જ માફ કરી શકે. તમે કહેશો કે વર્તમાન તો આપણને ક્યાં મહારાજે ધરાયા છે? આપણને તો બાપજીએ ધરાયા છે. બાપજીને ધરાયા, બાપજીને અધિકાર નહીં? નહીં, બાપજી વર્તમાન ધરાવતા જ નથી. તો કે પણ આપણો હાથ તો એમણે જ હાલ્યો, એ આપણને દેખાય છે. એ ભગવાન નથી, બાપજી ભગવાન નથી, પરંતુ બાપજીના સંપૂર્ણ કર્તા શ્રીજી મહારાજ છે. એટલે વર્તમાન કોણે ધરાયા? વહેલા મહારાજે ધરાયા. ધ્યાન રાખજો.
કોઈ દિવસ વિચારવું નહીં કે મોટા પુરુષે મને વર્તમાન ધરાવે. આપણે મોટા પુરુષને ઓળખતા જ નથી. મોટા પુરુષ શું ચીજ છે, શું તત્વ છે, શું એ સ્વરૂપ છે એ આપણને ખબર જ નથી. એટલે આપણે આવું બોલીએ છીએ. મોટા પુરુષ અખંડ મૂર્તિમાં રહે છે અને એમની સંપૂર્ણ સર્વે ક્રિયા કોણ કરે છે? વહેલા મહારાજ કરે છે. એ જ મોટા પુરુષ. એમણે વર્તમાન ધરાય, એમને અધિકાર છે. અને મહારાજ જીવના ગુના માફ કરી શકે કે ના કરી શકે? એમને કોઈની રજા લેવાની જરૂર છે? ઘણા એમ કે સ્વામી કર્મનો સિદ્ધાંત છે, કરેલા કર્મ તો ભોગવવા જ પડે ને. આવું ઘણા આર્ગ્યુમેન્ટ કરતા હોય, દલીલ થતી હોય. કાર્ય સત્સંગમાં થાય કે કરેલા કર્મ તો એમ કે બળી જતા હશે, કરેલા કર્મ તો ભોગવવા જ પડે ને. જરૂર ભોગવવા પડે, પરંતુ એટલે તમે કોઈની પાસે કરોડ રૂપિયા માગતા હોય, લાખ રૂપિયા માગતા હોય, તમે કહી દો કે ત્યાં નથી લેવા જાય, તો તમને કોઈ ફોર્સ કરીએ કે લેવા જ પડશે? એટલે ધણીનો કોઈ ધણી છે, નથી લેવા. એમ કર્મનો ફળ આપનારા કોણ છે? પહેલા મહારાજ. અને એ એમ કહી દે કે જા નથી લેવા, જા તારું ખાતું ચૂકતે તો કરી શકે કે ના કરી શકે? એટલે ધણીનો કોઈ ધણી છે પહેલા? જેને આવા શ્રીજી મહારાજ નથી મળ્યા, આવા સર્વોપરી મહારાજ નથી મળ્યા, જેને મોટા પુરુષ નથી મળ્યા, એને ભોગવવા જ પડે. કોઈ બે મત નથી, ભોગવવા જ પડે. જગતના જીવોને કર્મનો સિદ્ધાંત 100% લાગુ પડે, ભોગવવા જ પડે. મહારાજ બોલ્યા છે, જેતલપુરનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજના શબ્દો છે, મોઢાની વાતો નથી, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. નાંદોલના પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન છે જેતલપુરના પહેલા વચનામૃતની અંદર. હે મહારાજ, આ જીવને અનંત જન્મ અને કર્મ, અનંત કર્મ કર્યા છે, કર્મના આધારે અનંત જન્મ ધરવા પડે છે. એ અનંત કર્મને ઉલ્લંઘીને એનો મોક્ષ કેવી રીતે થાય? એ અનંત કર્મથી સબડાયેલો છે, અનંત કર્મથી વેષ્ટિત છે જીવાત્મા. જેના કર્મો ખૂટે એવા જ નથી. 5 12 હાથે 70 તૂટે છે, એટલે થોડાક કર્મ ઓછા કરે છે ને પાછો બીજા જન્મમાં બીજા 500 ઊભા થાય છે કે 5 લાખ ઊભા થાય છે. તો એનો જ મોક્ષ થાય જ કેવી રીતે? આવો પ્રશ્ન નાંદોલના પુરુષોત્તમ ભટ્ટનો જેતલપુરના પહેલા વચનામૃતમાં પ્રશ્ન આવે છે. ત્યારે શ્રીજી મહારાજે બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. આ જ જવાબ આપ્યો છે. મહારાજ બોલ્યા છે કે હે પુરુષોત્તમ ભટ્ટ. પુરુષોત્તમ ભટ્ટ બહુ શાસ્ત્રી હતા, વિદ્વાન હતા, શાસ્ત્રના જાણનાર હતા. એટલે એમને શાસ્ત્રમાંથી અને બહુ જ તર્ક વિતર્કી હતા. બહુ ભણેલા હોય ને બહુ વિતર્કી હોય, બહુ તર્કિક હોય. બહુ ભણેલા હોય ને બહુ બુદ્ધિશાળી હોય. એટલે બહુ ભણતર નહીં હારું આ માર્ગમાં, સમજ્યા? કારણ કે એને વિશ્વાસ જ ના આવે. એ બુદ્ધિશાળીઓને વિશ્વાસ ના આવે. શાસ્ત્રીઓ, વિદ્વાનો, પંડિતોની મોટી આ તકલીફ છે. પેલું શાસ્ત્ર બહુ વાંચ્યા હોય ને એટલે એના વિશ્વાસ જ ના આવે. એટલે તમને બધાને આવે છે ને પહેલા? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો છો, રાખજો. એમાં ફાઈ જવાય એવું છે. અને મહારાજ બોલ્યા છે જેતલપુરના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા. શું બોલ્યા સાંભળજો. મહારાજ કે અનંત જન્મના કર્મ કોઈ સંજોગોમાં ઉલ્લંઘાય નહીં. ઉલ્લંઘાય નહીં એટલે શું કીધું? એને ઓળંગી ના શકાય, એટલે કે એને બાયપાસ કરીને સીધું જ મોક્ષ થાય એવું શક્ય જ નથી. તમે જે કીધું એ સાવ સાચું છે. પરંતુ હે પુરુષોત્તમ ભટ્ટ, આ જીવને જ્યારે ભગવાન મળે અને ભગવાનના મળેલા સત્પુરુષ મળે, આવો શબ્દ છે હો જેતલપુરના પહેલા વચનામૃત. ભગવાન મળે અને ભગવાનના મળેલા સત્પુરુષ મળે અને એનો હાથ ઝાલે, એને વર્તમાન ધરાવે, એને અપનાવી લે, તો એના અનંત જન્મના ખાતા ચૂકતે કરીને સીધો જ કલ્યાણનો માર્ગ પકડાવી શકે છે. આવું મહારાજ બોલ્યા છે જેતલપુરના પહેલા વચનામૃત. મુક્તો આપણે એમાં ફાવી ગયા છે. આપણે આ બધા એમાં ફાવી ગયા છે. વિશ્વાસ આવે છે પહેલા? કોણે હાથ ઝાલ્યો છે? આપણો મહારાજે. મોટા પુરુષે નહીં હો. એમણે વર્તમાન નથી ધરાવ્યા. અને હજુ કોઈ બાકી રહી જતા હોય વર્તમાન ધરાવવામાં તો હું તો ધરાવી દેજો. મોટા પુરુષ પાસે, બાપજી પાસે ધરાવી દેજો. અહીંયા અઘરું પડશે કદાચ લાઈન લાગી હોય છે. એટલે તો અમે આગામી દિવસોમાં પ્રોજેક્ટ કરવાના છે. આખો નવો પ્રોજેક્ટ એક લાવવાના છે. કારણ કે ઘણો નતવો સત્સંગ સમાજ થઈ રહ્યો છે અને બધાને વર્તમાનની બહુ જરૂર છે. હવે વર્તમાન વિધિ શું છે, વર્તમાન શા માટે છે, કેમ છે, શું કરવું, એનું ફળ શું છે, એ બધું આપણે બધું સાંભળ્યું છે. પરંતુ થોડુંક પ્રેક્ટિકલ આગળ વધવું છે. કારણ કે હવે આપણે કરાવવું છે તો કરાવવું જ પડશે વહેલા.
વર્તમાન પણ પાછા બે પ્રકારના હોય, એક અવરભાવના વર્તમાન અને બીજા પરભાવના વર્તમાન. આવા બે પ્રકારના વર્તમાન છે. અત્યારે આપણે એમાં ઊંડા નથી ઉતરતા, પરંતુ મહારાજે આપણી ઉપર કૃપા કરી છે એટલો તો વિશ્વાસ રાખજો. સ્વાભાવિક છે, ડોક્ટર મળે તો ડોક્ટર જ કરે, એન્જિનિયર મળે તો એન્જિનિયર જ કરે. એમ આપણને ક્યાંય એ મળ્યા છે, જેવા મળ્યા એવા કર્યા ભાઈ. સ્વાભાવિક છે, રાજા મળે તો રાણી જ કરે. રાજા કોઈ દિવસ કોઈ શેઠાણી ન કરે, રાજા પટલાણી ન કરે. રાજા કરે તો શું કરે? રાણી જ કરે. સ્વાભાવિક છે, એના દરજ્જા પ્રમાણે જ કરે ને પહેલા. કોઈ ગરીબ માણસ બિચારો ખુરશી લેવા જાય તો એ 5 લાખની, 25,000ની, 50,000ની, લાખની ખુરશી લઈને આવે. એ બિચારો 400 રૂપિયા વાળી ખુરશી લઈને, 300-400 વાળી ખુરશી લઈને આવે. પણ કોઈ કરોડપતિ માણસ ખુરશી લેવા નીકળ્યો હોય તો કેટલા લઈને આવે પહેલા? એ 2-5 લાખની ખુરશી લઈને આવે. એ 3-4 ન લાવે. તમારા ઘેર કોઈ ચાંદલો કરવા આવે, લગ્ન પ્રસંગ હોય, તો ગરીબનો ચાંદલો બિચારનો 51, 100, 500 હોય. પણ મોટો કરોડપતિ ચાંદલો કરવા આવે તેનો ચાંદલો 2-500 હોય. એને શોભે અને 2-500 કરે તો એનો ચાંદલોય મોટો હોય. એવું જોઈએ ને પેલા. એમાં ભગવાન સ્વામિનારાયણનો ચાંદલો આપણને થયો, એ કઈ નાનો ના હોય. એમનું સિલેક્શન છે આ બધું. આ સ્વામિનારાયણ ભગવાનનું સિલેક્શન છે. આ બધું બેઠું ને, આ બધું, આ બધા અમારા સ્વામિનારાયણ ભગવાનના સિલેક્શન વાળા છે. અમે બધા, આપણે બધા, આ બધું સ્વામિનારાયણ ભગવાનનું સિલેક્શન છે. એટલે વિશ્વાસ આવે છે પેલા. આપણે બધા ઇલેક્ટેડ નથી, સિલેક્ટેડ છીએ. આ કારણ સત્સંગ એટલે કેવળ કૃપાનો માર્ગ છે, કેવળ લિફ્ટનો માર્ગ છે. બેઠા, પેઠા અને સીધા હેઠા, સમજ્યા? અને એનો માર્ગ છે ભાઈ. અને એમાંય તે એવા અનાદિ મુક્ત મળ્યા અને અનાદિ મુક્ત કર્યા. બોલો છે, અનાદિ મુક્ત મળ્યા અને અનાદિ મુક્ત કર્યા. કેટલાને અનાદિ મુક્ત કર્યા છે? આંગળી ઊંચી કરો જોઈએ. સાબાશ, સાબાશ, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. હવે અનાદિ મુક્ત કોના કોના કરતા મોટો ને કોના કોના કરતા નાનો કહેશો પહેલા? આપણે કોના કોના કરતા મોટા કર્યા કહો જોઈએ? કેવા કર્યા? વિચાર તો કરો પેલા. એક પરમ એકાંતિક કરતા મોટો તો એકાંતિક કરતા મોટો તો હોય જ ને. પરમ એકાંતિક કરતા મોટા કર્યા તો એકાંતિક કરતા મોટા હોય જ ને. તો ચાલો ચાલતી તો મોટા હોય જ ને. તો અન્વય વાળાની અનડાયરેક્ટ લાઈન નહીં તો વાત જ ક્યાં કરવી? વિચાર તો કરો. એવા મોટા કર્યા. અરે પરમ એકાંતિક થી પર કર્યા. મહારાજનો નંબર પહેલો અને મારો નંબર બીજો. બસ હવે આપણે અહીં સ્ટેડી થવાનું છે. અહીં જ હવે આપણું લેસન અહીંથી ચાલુ થાય છે. આટલું તો આપણી ઉપર અનહદ કૃપા કરીને પતાવી દીધું. હવે જો આ રીતિ આપણી ચાલે છે, કારણ સત્સંગની રીતિ સમજજો બરાબર હો. આ ફદલના માર્ગની રીતિ છે કે ઉપાસના ચોખી સમજાવે, પ્રતિવ્રતા પેર ભક્તિ કરાવે. ઉપાસના ચોખી સમજાવે, પ્રતિવ્રતા પેર ભક્તિ કરાવે. અહીંયાથી શરૂઆત અહીં પહેલા જીવના ગુના બાળી નાખે, માફ કરી નાખે. પહેલા જીવોના ગુણ ના નવ જુએ. આપણને શરણે લઈને પહેલા અપરાધને માફ કરી નાખે, દેવામાંથી મુક્ત કરી દે, મુક્તિ આપી દે કે ભાઈ જા, તારું બધું દેવું ચૂકતે. તો દબાયેલા તો બહાર નીકળીએ પેલા, દેવામાં દબી ગયા હોય બિચારો ઊંચું માથું ના કરી શકે, રોટલાનું ભેગું ના થતું હોય, ક્યાં મૂડીવાળો થાય ને બંગલાવાળો થાય. એટલે આપણને પહેલા તો દેવું માફ કરી નાખ્યું. આ સ્વામિનારાયણ ભગવાનની રીતિ છે, કારણ સત્સંગની આ પદ્ધતિ છે, આ મેથડ છે. જીવમાંથી શિવ કરવાની આ મેથડ છે. આ ભગવાન સ્વામિનારાયણ નવી પદ્ધતિ લઈને પધાર્યા. કૃપાનો માર્ગ છે. એમણે પહેલા જ આવતાની સાથે ગુના માફ કરી નાખ્યા, પાપે બાળી નાખ્યા અને પુણ્ય બાળી નાખે. મોટા પુરુષ વર્તમાન ધરાવે ને ત્યારે બે બાળી નાખે, પાપે બાળી નાખે ને પુણ્ય બાળી નાખે. આગલા પુણ્ય હોય ને એ બાળી નાખે. લે, પુણ્ય બાળી નાખે. હા લે, આવું તો કે આપણે વર્તમાન નથી ધરાવવા, હારું પુણ્ય બાળી નાખે. એટલે આ પાપે જન્મ ધરાવે અને પુણ્ય પણ જન્મ ધરાવે. આ જન્મો ધરવા પડે એનું શું કારણ? પાપ કર્યા હોય, દાખલા તરીકે કોઈએ કોઈનું ખૂન કરી નાખ્યું હોય, એ પાપ કર્યું, જન્મ ધરવો પડે. એના કર્માધીનપણે બીજે જન્મે એને એ જે એના માથે દેવું ચડ્યું ને એ ચૂકતે પેલાને કરાવવા માટે જન્મ ધરવો પડે. કર્મનો સિદ્ધાંત છે. પુણ્ય પણ બાળી ના, પુણ્ય પણ જન્મ ધરાવે. પુણ્ય કર્યા હોય ને, જોજો તમે, ઘણા જોવા મળતા હશે તમને. અત્યારે કેટલાય પાપીઓ ને અધર્મીઓ હશે ને, એમના ઘરમાં પણ જલસા હશે, કરોડપતિઓ હશે, ગાડીઓ ફેરવતા હશે,
મોટા મોટા 50 કરોડના 100 કરોડના બંગલામાં રહેતા હોય, પાપીઓ હોય, અધર્મીઓ હોય, દુષ્ટ હોય, અને તારે એમ થાય કે આ બધા જો ભગવાનના ઘેર દેર છે કે અંધેર છે, અમે માંડ લેંબા લઈએ તો પૂરું નથી થતું, અને આ મારા વાળા જલસા કરે. લે આવું થાય ને પેલા આવું થાય ઘણી વખત. પણ એ શું છે, એ પૂર્વ જન્મનું એનું પુણ્યનું કંઈક ખાતું હતું, એટલે આ વખતે એને ભગવાને એ પુણ્ય ભોગવવા માટે એને આવો જન્મ આપ્યો છે. હવે અત્યારે પાપ કરે છે, ફારું એ ફરી એને ભોગવવા માટે આવતે જન્મે બીજી રીતે એ રીતે જન્મ મળશે. હવે આ પાપ ને પુણ્ય બે જન્મ ધરાવે, પાપે પુણ્ય પાપે વિધુ, પુણ્ય અને પાપ બંને જન્મ ધરાવે છે. એટલે મોટા પુરુષ શું કરે, વર્તમાન ધરાવે ત્યારે એને પુણ્ય બાળી નાખે, પાપે બાળી નાખે, એટલે કર્મનો આખું ખાતું જ ચૂકતે કરી નાખે, કે જેથી કરીને જન્મ ધરવાનું બાકી રહે. હવે વાંધો છે તમને? એટલે પુણ્ય બાળે તો વાંધો નથી ને ભઈલા? કેટલાને વાંધો છે? આંગળી ઊંચી કરો જોઈએ. હા, કોઈ નથી ને? 2-5 પાછળ આંગળી ઊંચી કરે લ્યો. હા, કોઈને વાંધો ના હોવો જોઈએ, નહીં તો ફરથી આવું આંટા મારવા આવવું પડે પાછું. એટલે મહારાજને મોટા એને પાપ પુણ્ય સર્વે નાથ બાળ્યા, કર્માયાને જન્મ નટાળ્યા, ખાતા વળી દયા કરી પૂરી દયા પ્યારા સ્વામી. જય બોલો આનંદને પામી. જો વિચાર કરો મુક્તો, વિચાર કરો, જરા વિચાર કરો, ગંભીરતાથી આ વાતની નોંધ લો કે આપણા જીવનમાં સત્પુરુષની શું જરૂર છે. વિચાર તો કરો. જો સત્પુરુષ ન મળે તો કોણ પાપ બાળે, કોણ પુણ્ય બાળે, કોણ કર્મનું ખાતું ચૂકતે કરે, કોણ ગુનાને અપરાધ માફ કરે? મહારાજ તો અત્યારે પ્રગટ છે, પણ પ્રતિમા ધર્મ અપનાવ્યો છે, એટલે મહારાજ કે સીધો હાથ ચાલવા નહીં આવે. એ કોના દ્વારા ચાલે છે પેલા? મહારાજ જ હાથ ચાલે છે, પણ કોના દ્વારા ચાલે છે? સત્પુરુષ દ્વારા ચાલે છે. સત્પુરુષ જેને નથી મળ્યા, આ સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર જેને સત્પુરુષ નથી મળ્યા, બાપાએ વાતોમાં લખ્યું છે તો અભાગ્યા છે, અભાગ્યા છે. અને મળ્યા અને છતાં ઓળખ્યા નહીં, તે તો અતિ અભાગ્યા છે. અને ઓળખ્યા પણ જો જીવ ન જોડ્યો, એ તો અતિ 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 અભાગ્યા છે. આપણે 3માંથી શામાં નંબર રાખશું? આ 3માંથી આપણો નંબર શામાં રાખશું? બસ જોજો, બહુ ફાવી ગયા છીએ ભાઈ, બહુ ફાવી ગયા છે. આટલો બધો ટૂંકો માર્ગ કરી નાખ્યો, આપણો ટૂંકો રસ્તો કરી નાખ્યો. જો જીવમાંથી એક સ્ટેપ જવાના બદલે સીધું વચ્ચેનું ઉડાડી દીધું બધું. બધા સાલિયાણા બંધ કરી દીધા, બધાને. સાલિયાણા બંધ કરી દીધા. સાલિયાણા એટલે સમજ્યા ને? પેલું જ્યારે ભારત સ્વતંત્ર થયું ને, ત્યારે બધા રજવાડા હતા, 560-65 જેટલા. અને રજવાડાઓને બધાને એક કર્યા સરદાર વલ્લભભાઈએ, બધાને એક કરી નાખ્યા. પરંતુ બધાને સાલિયાણા ચાલુ રાખ્યા હતા. સાલિયાણા એટલે સમજ્યા પેલા? વર્ષાસન. દર વર્ષે એમને અમુક સરકાર તરફથી એમને રાજ છોડી દીધા એમણે, એટલે એમને પગાર, મહેનતાણું બધું મળતું. સાલિયાણા કહેવાય. બધા 565 મળતું. પણ 1968 કે 70માં કોકે, મને બહુ આખો એક્ઝેક્ટ ઇતિહાસ યાદ નથી, પરંતુ સરદાર ઇન્દિરાજીએ સાલિયાણા બધાના બંધ કરી દીધા એક હારે. એ તમારે જોવાનું. મુક્તો એ સાલિયાણા બંધ કર્યા. એમ જ્યાં સુધી સાલિયાણા ચાલુ હોય ત્યાં સુધી આ માથાકૂટ. એમ જ્યાં સુધી જીવ છે ને, એને ઠેઠ કેટલાના સાલિયાણા ચાલુ રાખવા પડે? કહો, કેટલાના સાલિયાણા? ઓલ્યા તો 564-65 હતા, આ તો અનંતના સાલિયાણા ચાલુ. અને જોજો તમે, છાશવાર ને છાશવાર. આજ ફલાણો એકટાણું છે, આજ ફલાણો ઉપવાસ છે, આજ શું છે તો કે ચોથ છે, આજ પાંચમ છે, આજ છઠ છે, આજ આત્યમ છે, આજ આઠમ. મારું બંધ જ ના થાય. હાલ્યું રોજે રોજ કંઈક નું કંઈક હાલ્યા કરે. અને મહારાજે આપણી ઉપર કેટલી બધી અહીં બેઠેલા વિચારજો મુક્તો. આ બધાનું કારણ શું ખબર છે? આ બધાનું કારણ શું? એટલે આ મહારાજ તો મંદિરોમાં પ્રગટ અને પ્રત્યક્ષ છે. કાર્ય સત્સંગના મંદિરમાં મહારાજ જ બિરાજે છે.
સ્વયં મહારાજ છે, આપણે બીજો શબ્દ બોલાય જ નહીં, સ્વયં મહારાજ પોતે છે. પરંતુ છતાંય જે મહારાજ આપણને મળ્યા એ જ મહારાજ આખા કાર્ય સત્સંગને મળ્યા છે. અને છતાંય આપણા સાલિયાણા બંધ થઈ ગયા અને ત્યાં સાલિયાણા ચાલુ છે. હજુ આપણને બીજાનો ભાર પ્રતીતિ બધું પૂરું થઈ ગયું, પૂર્ણાહુતિ કરી દીધી અને બીજે ચાલુ છે. એનું કારણ શું કહેશો બેલા? એક જ કારણ, સત્પુરુષ મળી ગયા, આપણે બધા ફાવી ગયા. મોટા પુરુષ મળી ગયા, આપણને બાપજી મળી ગયા, ફાવી ગયા બેલા. આખો લીલા આખો સમાજ કેટલો લીલો છે, લીલો છમ જેવો છે. અને બધાયનું કારણ શું છે પહેલા? હા, સત્પુરુષનો પ્રતાપ છે. નાગજી બાપા હાચુક નહીં? કેટલી બધી આપણી જો સત્પુરુષની શું જરૂર છે, આ ગંભીરતાથી નોંધ લેજો કે સત્પુરુષ જેને નથી મળ્યા એની સ્થિતિ જુઓ. એટલે મહારાજને મોટા જો આપો ફદલનો માર્ગ કેવી રીતે ચાલુ કર્યો છે, આ ફદલની રીતિ કેવી છે, તો પહેલા ગુના માફ કરી નાખે છે, પછી એનો હાથ ઝાલીને વર્તમાન ધરાવીને એના કર્મના ખાતા ચૂકતે કરી નાખે છે, પછી એને ઉપાસના સમજાવે છે, બેહાડી. જોજો પહેલે દાડે વર્તમાન તો પહેલે દાડે ધરાઈ દીધા હતા. જેવી કોકને આપણને લઈને આવ્યા હોય ને, અશ્વિનભાઈ હાચુક નહીં, કોક લઈને આવે તો આમાં ભાઈ બકુલભાઈ લ્યો, એટલે બકુલભાઈ લાવો હાથ લાવો એમ કહીને બાપજી સીધા જ વર્તમાન ધરાઈને સીધું ખાતું ચૂકતે કરી નાખ્યું પહેલા જ દાડે. એટલે આપણે કંઈ કર્યા વગર આંખની ઓળખાણ ન હોય તો એ ખાતું ચૂકતે, ત્યારે એનું નામ તો સત્પુરુષ કહેવાય ભાઈ, એનું નામ તો સત્પુરુષ કહેવાય. ઓળખાણ વાળાને ધીરે એ તો સમજ્યા, પરંતુ વગર ઓળખાણે રસ્તાને હાલનારાને ધીરે, એનું નામ તો જોરદાર પાર્ટી કહેવાય. સમજ્યા પેલા? એ પાર્ટી મળી ગઈ આપણને ભાઈ, પાર્ટી મળી ગઈ, ફાવી ગયા છીએ આપણે બધા. અને પછી ઉપાસના, પછી નિયમ ધરવાની, પછી નિયમ પાળજે બાપા, પછી ઉપાસના. જો વિચારો, પહેલું ફળ આપી દીધું. તમારી જાનમાં કોઈ એવો ધંધો, કોઈ એવી નોકરી ખરી પેલા તમારી જાનમાં હોય તો કોઈ કહેજો, દેશમાં વિદેશમાં અમેરિકામાં લંડનમાં ક્યાંય, કે પહેલો પગાર આપે ને પછી નોકરી કરાવે, એવી કોઈ કંપની ખરી? આવતાની સાથે આખા મહિનાનો પગાર પહેલો આપી દે અને પછી કે મહિનો નોકરી કરવા આવજે. બને ક્યાં એવું પેલા? અને આપણે લોકો જઈએ પછી પગાર લઈ, પગાર જો પહેલો આપી દઈએ પેલા. અહીં એવું બન્યું છો? આપણા ત્યાં એવું બન્યું છે? જો પહેલો નાસ્તો કરાયો છે ને પછી બેહાડ્યા છે. નહીતર તો મને પેલો વિચાર આવ્યો તો ખરું પહેલો નાસ્તો કરશું બધા ભાગી નહીં જાય ના, તોય સભા ભરાઈ ગઈ છો. સાવા, કારણ કે તમે બધા ભૂખ્યા થઈને આવ્યા છો, ગરજુ થઈને આવ્યા છો. એટલે ધન્યવાદ, તાળીથી વધાવીએ તમને બધાને. મુક્તો પહેલો પગાર આપે ને પછી નોકરી કરે, પહેલો નફો આપી દે ને પછી ધંધો કરવાનો, એવું ક્યાંય બને પહેલા? એટલે આ ધંધો શરૂ કરો ને, મૂડી રોકો, ધંધો કરો, માણા રાખો, પગારો ચૂકવો. એવું કહેવાય છે કે નવો ધંધો કરે ને પછી 1000 દાડા સુધી ઘરના રોટલા ખાવા પડે, આવું લોકો કહે છો. મેં એવું સાંભળ્યું, સાચી વાત? 1000 દાડા સુધી ઘરના રોટલા ખાય, 1000 દાડા એટલે 3 વર્ષ, 3 વર્ષે 1000 દાડા થાય. સમજ્યા? ત્યારે 3 વર્ષ સુધી ઘરના રોટલા ખાય ત્યારે નફો ભાળે, એવું હોય ને પહેલા? આ તો સ્વામિનારાયણ ભગવાનની કંપનીમાં તો જુઓ પહેલા, નો ઇન્વેસ્ટમેન્ટ. પેલું ઇન્વેસ્ટમેન્ટ કંઈ નહીં, આપણે આવીને સામે ઉભા રહ્યા, હડફેટે ચડી ગયા, એ જ ઇન્વેસ્ટમેન્ટ આપણું. આપણે એમની દ્રષ્ટિમાં આવી ગયા, હડફેટમાં આવી ગયા, એ જ આપણું ઇન્વેસ્ટમેન્ટ. બોલો. અને એમાં આપણા જન્મના કાળ કર્મને માયાથી રહિત કરી નાખ્યા, કર્મના ખાતા ચૂકતે કરી નાખ્યા. પ્રેમજીભાઈ સમજો, તમે નવા નથી, જૂના છો, ફાવી ગયા. આ બધા આપણા જન્મના કર્મના ખાતા ચૂકતે કરી નાખ્યા અને મુક્તો આપણને ન્યાલ કરી નાખ્યા. પછી ઉપાસના બેહાડીને બાપજીએ સુરેન્દ્રનગર લઈ જઈને, સુરત લઈ જઈને, વડોદરામાં લઈ જઈને અંગત શિબિરો કરીને ઉપાસના સમજાવી દીધી. હો કે ઉપાસના ચોકી સમજાવે, પ્રતિવ્રતા ફેર ભક્તિ કરાવે. એવી ભક્તિ પહેલા કેવી ભક્તિ કરાવી આપણને? પતિવ્રતાની ભક્તિ. પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય પહેલા? એક મહારાજ સિવાય કોઈનો ભાર પ્રતીતિ ન રહે, એનું નામ પતિવ્રતાની ભક્તિ કરાવી દીધી પહેલા. પતિવ્રતાની ભક્તિ. ઘરમાં કોઈ પાર્લામેન્ટ ના હોય, મંદિરમાં તો ના હોય, કોઈના ઘરમાં પાર્લામેન્ટ ના હોય. આ જો આ સમાજ તરફ તો નજર કરો પહેલા. આ પતિવ્રતાની ભક્તિ કહેવાય. કે ઉપાસના ચોકી સમજાવે, પતિવ્રતા ફેર ભક્તિ કરાવે. ઉપાસના ચોકી સમજાવે,
પછી એનું ફળ આપ્યું. પતિવ્રતા ફેર ભક્તિ કરાવીને પછી એનું ફળ આપ્યું. શું કે છે આગળ? મૂર્તિ રાખી કે છે પ્રભુજી તું મુક્તયનાદિ નિદાન જીવનું બદલ કરે કલ્યાણ જીવનું બદલ કરે કલ્યાણ. ઉપાસના અને પતિવ્રતાની ભક્તિનું ફળ શું? આપણે ગઈકાલ કહ્યું હતું ઉપાસના કોને કહેવાય? કે ઉપાસન, નજીકમાં નજીક આસન. નજીકમાં નજીક એટલે મહારાજે ગયા ને આપણે હવે જવાનું છે. આ તો કેટલું આસન ઊંચું, કેટલું આસન છેટું થઈ ગયું. મહારાજ ગયા ક્યાં? અક્ષરધામ. આપણે બેઠા બેઠા લેંબા લઈએ છીએ, સમજ્યા? એટલે આ કેટલું દૂર આસન થઈ ગયું મહારાજનું. ભગવાન ક્યાં? અદ્ધર. એ લોઢાનો ગોળો ગહાતો ગહાતો અક્ષરધામમાંથી નીચે આવે ત્યારે ધૂળ ભેગો ધૂળ થઈ જાય. એટલું અક્ષરધામ છેટું. આ ઉપાસના કહેવાય? કેટલી આસન કેટલું દૂર થઈ ગયું આપણું ને એમનું. શાની ઉપાસના? પરંતુ જો આને ઉપાસના કોને કહેવાય? મોટા શાસ્ત્રોમાં એટલે લખ્યું છે. જો પુરુષોત્તમ નારાયણ ન મળે, ઉપાસના કરીએ ને તો શું મળ્યું? વેલા શું મળ્યું? આપણું શું મળ્યું? ઉપાસના કરીએ, સ્વામિનારાયણ ભગવાનની કરીએ ને બીજું કરીએ ને ત્રીજું કરીએ, શું મળ્યું આપણું? પરંતુ આગળ કહે છે માટે મુખ્ય ઉપાસના કરો, માટે મુખ્ય ઉપાસના કરો, ચિત્ત દઈ સાંભળજો સૌ. માટે મુખ્ય ઉપાસના કરો, ચિત્ત દઈ સાંભળજો સૌ. એટલે આ ચિત્ત દઈને સાંભળો છો ને પેલા? કે બધા ડાફરિયા મારો છો? ચિત્ત દઈને સાંભળજો. ચોખ્ખી ઉપાસના કોને કહેવાય? જો હવે મહારાજ અવરભાવની ઉપાસના હમણાં સુધી સમજ્યા ને, એ બધી અવરભાવની ઉપાસના. કે મહારાજનો નંબર પહેલો અને મારો નંબર બીજો અને અક્ષર થકી મહારાજે મને પર કર્યો છે. આ બધી ઉપાસના પણ અવરભાવની ઉપાસના. હવે મહારાજ આપણને જે કરાવવા માગે છે ને એ કરવાનું છે. જો હવે આપણા લક્ષ્ય ઉપર જઈ રહ્યા છીએ, ધ્યાનથી સાંભળજો. આપણે બધા એક કામ સિદ્ધ કરવા માટે બેઠા છે, પરભાવની નિષ્ઠા દ્રઢ કરવા માટે. અવરભાવનો નિશ્ચય તો થયો છે, હવે આપણે પરભાવના નિશ્ચય તરફ જવું છે. અને વચ્ચે શું લોચો પડે છે? તો આ દેહ ભાવનો પડદો વચ્ચે આવી જાય છે. એ પરભાવનો નિશ્ચય થવા દેતો નથી. આ દેહ ભાવ, આ દેહ ભાવ એનો પડદો આપણને વચ્ચે આવી જાય છે. વચ્ચે કશું જ નથી, એને તોડી નાખો. અને એ તૂટી ગયો એટલે જય સ્વામિનારાયણ, કામ પૂરું. સંપૂર્ણ સત્સંગ થઈ ગયો, સત્સંગની પૂર્ણાવતી. તમે કહી શકતો પછી શું કરવાનું? એ સભામાં નહીં આવવાનું, જ્ઞાન સત્રો નહીં ભરવાના, પછી અમારે કરવાનું શું? અત્યારથી પહેલા જ પતાવી દઈએ, અત્યારથી આખી જિંદગી કાઢવાનું. કાઢવી કેવી રીતે? શું કરવાનું પછી ખબર છે? મૂર્તિમાં રહી સુખ જ લીધ્યા કરવાનું. ચહા 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 ચહા, મૂર્તિનું સુખ લીધા છે. ઓકે, પછી જ્ઞાન સત્રમાં કોણ આવશે? આ કોઈ નહીં આવત, તમે કરશો શું? એટલે આ બધું આવશે, તમે ચિંતા ના કરશો. મહારાજ આવશે, પછી આપણે નહીં આવવાનું. કોણ આવે પેલા? મહારાજ આવે. અત્યારે આપણે આવ્યા છે, પછી મહારાજ આવે. કે કામ ધંધો કેવી રીતે થાય? મહારાજ કરે. નોકરી કેવી રીતે કરાય? મહારાજ કરે. ધંધો કેવી રીતે હાલે? મહારાજ કરે. અત્યારે બધું તમારે કરવું પડે છે, પછી એ કરે. ચિંતા ના કરશો એની, કે પછી શું થશે, બધા રજળી પડશે, એવી કોઈ ચિંતા ના કરશો. એટલે મહારાજ કોઈને રજળવા દે? કોઈને રખડવા દે? આ કરવાનું છે. સંપૂર્ણ સત્સંગ એટલે કારણ સત્સંગ. સંપૂર્ણ સત્સંગ એટલે જ અનાદિ મુક્તની સ્થિતિ. સંપૂર્ણ સત્સંગ એટલે જ પ્રભાવનો નિશ્ચય. આપણે હવે એની તરફ જઈ રહ્યા છીએ. પ્રથમનું 51મું એ લઈ જાય છે. પાકું ધાબુ ભરવા બેઠા છીએ. હવે કાચું ધાબુ હવે નહીં ચાલે. ક્યાં સુધી કાચું ધાબામાં આપણે જલસા કરશું, આનંદ માણશું, એમાં ગૌરવ અનુભવશું? જરૂર છે, કાચા ધાબાની જરૂર છે. અવરભાવનો નિશ્ચય થઈ ગયો. હવે શું? વોટ ઇઝ નેક્સ્ટ? હવે પછીનું સ્ટેપ કયું? આ સ્ટેપ છે, પરભાવના નિશ્ચયનું સ્ટેપ છે. હવે મહારાજની વચ્ચે મોટો દેહ ભાવનો પડદો આવે છે. તો આ દેહ ભાવને સમજીએ અને એને તોડવા માટે સક્રિય થઈએ, સક્રિય થઈએ, સિન્સિયર થઈએ, ગંભીર થઈએ. મુક્ત પ્લીઝ બી સિરિયસ એન્ડ બી સિન્સિયર. પ્લીઝ
મુક્તો આ સિન્સિયર નથી ને ગંભીર નથી ને એટલે આના માટેની ભૂખ જાગતી નથી. કોઈને એમ થાય કે સ્વામી અપરભાવનો નિશ્ચય છે તો અમારું કલ્યાણ નહીં થાય. મુક્તો કલ્યાણ તો જ્યારથી આ મહારાજ આપણને પ્રગટ મળ્યા, આવા મોટા પુરુષ મળ્યા, ત્યારથી કોલ આપી દીધા છે કે કલ્યાણ તમારું મેં તો કરી દીધું ને હવે માનસો માં કઈ ઓછરે કે છે બાલો કરી કૃપા રે. તો પછી શાના માટે મથવાનું? આ બધું કલ્યાણ તો પૂરું થઈ ગયું છે, તો શાના માટે પ્રભાવનો નિશ્ચય કરવાનો? શાના માટે આપણે સંપૂર્ણ સત્સંગ તરફ જવાનું? ચલો અહીંયા જ આપણે પૂર્ણાહુતિ માની લઈએ તો વાંધો છો? આનો જવાબ મારે તમને આપવો છે વચનામૃતના આધારે. જો મહારાજ જવાબ આપે છે પ્રથમનું 23મું વચનામૃત, પ્રથમનું 23મું વચનામૃત. પ્રશ્ન શું છે સમજ્યા? આ તમારા બધાના પ્રશ્નને, કારણ કે આપણને આ પ્રશ્ન અંદર થયા કરે છે એટલે આપણે એમાં તૃપ્ત માની બેઠા છીએ, આપણે એમાં પૂર્ણ માની બેઠા છીએ. પ્રાપ્તિમાં પૂરું છે, એમાં કોઈ શંકા કોઈ કરશો નહીં. પણ બાપાશ્રી બોલ્યા છે કે અધૂરું માનવું નહીં, પણ પૂરું માનીને બેસી રહેવું નહીં. પ્રાપ્તિમાં કોઈ દિવસ અધૂરું નહીં માનવાનું. આપણને મહારાજે અનાદિમુક્ત કર્યા જ છે, થવાનું બાકી છે. રાજાએ દાંતણ વેચનારીને રાણી કરી દીધી, એમનું કામ પૂરું થઈ ગયું રાજાનું, પણ એને રાણીના ગુણ તો કેળવવા પડે ને. એ રાણી થયા કહેવાય, એને રાણીની પાત્રતા તો કેળવવી પડે. રાજાના ઘેર દીકરો જન્મ્યો એટલે રાજા જ કહેવાય, પરંતુ ગાદીને લાયક હજુ નથી થયો. એને ગાદીને લાયક તો થવું પડે ને તો જ રાજા એને ગાદી આપશે, નહીં તો રાજકુંવર કહેવાશે, ત્યાં સુધી રાજા નહીં કહેવાય. રાજાની ગાદી માટે લાયક તો થવું પડે. એમ આપણને અનાદિમુક્ત કરી દીધા છે પ્રાપ્તિએ કરીને. અહીં બેઠેલા કોઈ અધૂરું ન માનશો, પરંતુ હવે આપણે અનાદિમુક્તની લાયકાત તો કેળવવી પડે. એને કહેવાય સંપૂર્ણ સત્સંગ, એને કહેવાય સ્થિતિના માર્ગે ચાલ્યા કહેવાય, એને કહેવાય મુમુક્ષુતા, કે માર્ગે ચાલે. તમને પ્રશ્ન થશે, ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે બધાની આ સમસ્યા છે. મોટા ભાગના પ્રશ્ન હજુ ક્લિયર નથી, એટલા ક્લિયર કરાવું છું કે ભાઈ આપણને મહારાજ મળી ગયા, મોટા પુરુષ મળી ગયા, વર્તમાન ધરાવ્યા, એમણે જન્મ જન્મના ખોટના ખાતા વાળી નાખ્યા, ખાતું ચૂકતે કરી નાખ્યું. આપણને સાક્ષાત પ્રત્યક્ષપણે નિશ્ચય કરાયો કે આ કોઈ ફોટો નથી, પ્રતિમા નથી, સ્વયં મહારાજ પોતે છે. તેજના સમૂહમાં છે એ જ આ છે, પરભાવમાં છે એ જ આ છે, આ પરભાવમાં જ છે, અક્ષરધામ આનાથી જુદું નથી. આ મૂર્તિ ભેળું જ અક્ષરધામ છે, મૂર્તિ ભેળા જ અનાદિમુક્ત છે, આ જ વ્યતિરેક સ્વરૂપ છે, આ જ સાક્ષાત સ્વરૂપ છે. આવો પ્રત્યક્ષપણે નિશ્ચય કરાયો. મરીને ધામમાં મરીને જેને પામવાના હતા એ જ મહારાજ મને પ્રત્યક્ષ અને પ્રગટ મળી ચૂક્યા છે. આ બધી પ્રાપ્તિ છે મુક્તો, એમાં કોઈ બે મત નથી. આ ફોટો નથી, આ પ્રતિમા નથી, સ્વયં મહારાજ પોતે છે. આ બધું કરાયું, આ બધી પ્રાપ્તિ છે, પરંતુ સ્થિતિ અધૂરી છે. સેવકે પ્રાપ્તિ અને સ્થિતિનો અગાઉ આગળના જ્ઞાન સત્રોમાં ડિફરન્સ બતાવ્યો હતો. મુક્તો થોડીક વાર સમજી લઈએ આપણે કે પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો તફાવત શું છે. એક દ્રષ્ટાંત આપ્યું હતું કે તમે જમવા માટે ગયા, હમણાં બપોરે જશો, તપેલામાં પેલા બુફે ટેબલ ગોઠવ્યા હોય, એની ઉપર બધી જ આઈટમ છે. દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, સ્વીટ છે, ફરસાણ છે, બધું ગોઠવેલું છે. રસોડામાંથી ટેબલ ઉપર આવી ગયું એટલે તમારા માટે થોડીક નિરાંત થાય. ચલો છે, ટેબલ ઉપર છે, પણ ટેબલ ઉપર છે, તમે તો ડીશ લઈને ઊભા છો, તમારી ડીશ તો ખાલી છે. એ પ્રાપ્તિ જ નથી થઈ. બુફે જે પીરસણ વાળા છે એમણે ડીશમાં પીરસ્યું, આપણી ડીશમાં આવી ગયું, બધું આવી ગયું, દાળ ભાત શાક રોટલી બધું આવી ગયું. આને કહેવાય પ્રાપ્તિ થઈ કહેવાય. ડીશમાં આવી ગયું, બધું આવી ગયું, બધી આઈટમ ડીશમાં આવી ગઈ એટલે સિક્યોર થઈ ગયા. શું સિક્યોર થઈ ગયા? કે હવે ખૂટે તો આપણને વાંધો નથી, આપણે સિક્યોર. બરાબર છે ભાઈ? પ્રાપ્તિ સિક્યોરિટીનો અનુભવ કરાવે છે, પરંતુ હજુ ખૂટે છે કંઈક. હજુ ડીશમાં છે, તમારી સામે છે, હાથમાં ડીશ છે,
ડીશમાં ભોજન છે, પરંતુ ત્યાં સુધી પેટમાં ટાઢું નહીં થાય, ત્યાં સુધી બડબડિયા બંધ નહીં થાય, ત્યાં સુધી ચૂહા બોલતા બંધ નહીં થાય, ત્યાં સુધી બિલાડા બોલતા બંધ નહીં થાય. સાચી વાત? કેટલા સાચી વાત માનો છો? આંગળી ઊંચી કરો છો. એટલે આ ડીશમાં આવી ગયો તો બિલાડું બોલે, ડીશમાં આવી ગયો તોય તે ચૂહા બોલે, ડીશમાં ભોજન આવી ગયું તોય તે બડબડિયા બોલે. આ જુદી જુદી ભાષામાં આપણે બોલતા હોઈએ છીએ. કોઈ કે બડબડિયા બોલે છે, કોઈ કે ખિસકુલા બોલે છે, ઉદેડા બોલે, પણ એ ત્યાં સુધી હજુ અંદર આગ હળગે. ડીશમાં આવી ગયો તોય ક્યારે આગ ઓલાય? પેટની આગ ક્યારે ઓલાય? તમને બધાને પ્રશ્ન પૂછું, ક્યારે ઓલાય? જ્યારે ડીશમાંથી ભોજન જ્યારે શરૂ કરો જમવાનું, અને જેમ જેમ કોળિયા અંદર ઉતરતા જાય એમ એમ અંદરના બિલાડા બોલતા બંધ થતા જાય, એમ એમ ઉંદેડા બોલતા બંધ થતા જાય, એમ એમ બડબડિયા બોલતા બંધ થતા જાય, એમ એમ તૃપ્તિ થતી જાય. અને જ્યારે ઓડકાર આવે ને, હો યા, ત્યારે એમ થાય કે હાશ, શાંતિ થઈ. મુક્તો આને કહેવાય સ્થિતિ. આ ભોજનની થઈ ગઈ સ્થિતિ. પ્રાપ્તિથી બડબડિયા બંધ નહીં થાય, પ્રાપ્તિથી ઉંદેડા બંધ નહીં થાય. અને એ જ સ્થિતિ આપણી છે કે આપણને મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા. એટલે કેટલાને મળ્યા છે? આંગળી ઊંચી કરો જોઈએ. છતાંય તમને કેટલાને બડબડિયા બોલે છે? આંગળી ઊંચી કરો જોઈએ. બડબડિયા એટલે સમજ્યા પેલા? કામ નડે છે, ક્રોધ નડે છે, વાસના નડે છે, દોષ નડે છે, સ્વભાવ નડે છે, આ બધા બડબડિયા બોલે છે. એટલે આવા ભગવાન મળી ગયા પછી પણ હજુ દોષ સ્વભાવ નડે, આ નડે છે, આ બડબડિયા ચાલુ છે, ડીશમાં આવી ગયું છે. હવે આપણને પ્રત્યક્ષ ભગવાન મળી ચૂક્યા છે, એમાં કોઈ બે મત નથી, પણ છતાંય હજુ દોષ સ્વભાવ નડે છે. એનું કારણ શું છે? કે હજુ આપણે જમવાનું શરૂ કર્યું નથી, ભોજન જમવાનું શરૂ કર્યું નથી. એટલે કે મૂર્તિ મળી ગઈ છે, પણ મૂર્તિના સુખ તરફ પ્રયાણ કર્યું નથી. અને એટલે મુક્તો જ્યાં સુધી એ ખોરાક મોઢામાં નહીં મુકાય ત્યાં સુધી એનો ટેસ્ટ પણ નહીં આવે. ધરાવાય તો નહીં, એનો ટેસ્ટ પણ નહીં આવે. કોઈ તમને વગર જમીએ એમ પૂછે કે આજ કેટલું મોહનથાળ કેવો લાગ્યો તમને, શું જવાબ આપશો? મોહનથાળ કેવો લાગ્યો, શું જવાબ આપશો? બોલો, કંઈક તો આપો. તમારી ડીશમાં મોહનથાળ પડ્યો છે, શું જવાબ આપશો? ચલો, તમે શરૂ જ નથી કર્યું, શું જવાબ આપશો? ઘનશ્યામ મહારાજ શું જવાબ આપશો? ખબર નથી. આવું જ કહેવાય ને ભાઈ. કેમ ખબર નથી? એટલે મળી ગયો તોય ખબર નથી, કારણ કે આપણે હજુ એની શરૂઆત નથી કરી, ભોજન લેવાની શરૂઆત નથી કરી, એટલે એનો ટેસ્ટ જ નથી આવ્યો હજુ. મુક્તો મૂર્તિ મળી છે, પણ મૂર્તિના સુખનો ટેસ્ટ નથી આવ્યો. અને એનું કારણ વચ્ચે શું નડે છે? દેહ ભાવ નડે છે. આ દેહ ભાવનો પડદો નડે છે. આ પ્રાપ્તિ થઈ ગઈ છે આપણી, પણ સ્થિતિ નથી થઈ, અને એટલે મૂર્તિનું સુખ નથી આવતું. મૂર્તિ મળી છે, પણ મૂર્તિનું સુખ નથી આવતું. અને સુખ નથી આવતું એટલે પેલા બડબડિયા બંધ નથી થતા. બડબડિયા એટલે સમજી ગયા ને પેલા? કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર નડે છે. મુક્તો હવે આ નડતર ક્યાં સુધી ચાલુ રાખશું? જેને ભોજન નથી મળ્યું અને બડબડિયા બોલે એ તો સમજ્યા, એ તો ઓછો ગુનેગાર છે. પરંતુ ભોજન મળ્યું અને છતાંય હજુ આપણે લબડવાનું હોય, હામું જોઈને બેહી રહેવાનું હોય અને ટટળવાનું હોય, ટટળવું કહે ને શું કે ગુજરાતી ભાષામાં, એને ટટળવાનું હોય, તો આપણા જેવો બીજો મૂર્ખ કોણ? આવા ભગવાન જેને નથી મળ્યા, હજુ જેને ગયા એવું સમજે છે, એને તો ભગવાનનું સુખ ના આવે, અને એને તો દેહ ભાવ નડે, એને તો દોષો નડે, એને તો સ્વભાવ નડે, એને તો વાસના નડે. અને પણ આવા અનંત કોટી બ્રહ્માંડના ધણી મળી ગયા છતાંય આપણને વાસના નડે અને છતાંય ટટળવાનું. તો આ કઈ રીતનું? આ તો વાંજ્યું જ્ઞાન કહેવાય. આ તો જ્ઞાન વાંજ્યું કહેવાય. નહીં તો આ ભોજન સાચું ના કહેવાય. જો ભોજન મળ્યા પછી પણ આપણને હજુ જો ભૂખ્યા રહેવાનું હોય તો, અને ટટળવાનું હોય તો, મુક્તો આપણે ભોજન કરવા બેઠા છીએ. આપણે એવી પાત્રતા કેળવવી છે. હવે આપણે એવા માર્ગ ઉપર જવું છે કે મૂર્તિ સુખ આપણને એનો ટેસ્ટ થાય, મૂર્તિ સુખનો અનુભવ થાય. અને જેમ જેમ મૂર્તિના સુખનો અનુભવ થતો જાય એમ એમ આ બધા દોષ સ્વભાવો ટળતા જાય, વિસરતા જાય, હટતા જાય, અને મુક્તો નિશૂન્ય થઈ જવાય. શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ જાય. દોષ સ્વભાવ જીરો થઈ જાય. અને જીરો થઈ જાય એને જ કહેવાય સ્થિતિ. શું કહેવાય? એને કહેવાય સ્થિતિ. અનાદિ મુક્તની સ્થિતિ. આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિ થઈ છે.
અનાદિ મુક્તની સ્થિતિ બાકી છે. મહારાજે આના અનુસંધાનમાં કાર્યાણીના 8મા વતનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે, કાર્યાણીના 7મા વતનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. આત્યંતિક કલ્યાણને પામીને સિદ્ધ દશાને જે પામ્યા હોય એના લક્ષણ કેવા હોય? તો આ પ્રશ્ન આવે છે કાર્યાણીના 7મા, બાપા ઘણી વખત લે છે. આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યા હોય એના લક્ષણ કેવા હોય? આવો બહુ સરસ પ્રશ્ન છે. બે જુદું છે. એનો અર્થ કે આત્યંતિક કલ્યાણ અને સિદ્ધ દશા બે જુદી છે. આત્યંતિક કલ્યાણ એટલે પ્રાપ્તિ અને સિદ્ધ દશા એટલે સ્થિતિ. આ બંનેના લક્ષણ ત્યાં બહુ સરસ બતાવ્યા છે. આપણને પ્રાપ્તિ થઈ ચૂકી છે પરંતુ સ્થિતિ અધૂરી છે. મુક્ત પહેલી આ કોન્સેપ્ટને બરાબર સમજજો. પ્રાપ્તિમાં પૂરું માની લેવાનું નહીં. આપણને મહારાજ મળી ગયા છે, સર્વોપરી મળ્યા છે, અક્ષર થકી પર કર્યા છે આપણને, એમાં કોઈ બે મત નથી. પરંતુ છતાંય સ્થિતિ અધૂરી છે. મુક્તો હમણાં એક વાત આવી પ્રથમના 11મા વચનામૃતમાં. હમણાં અહીંથી પ્રથમનું 11મું બોલાયું અને એમાં એક બહુ જ સરસ બે પ્રશ્ન આવ્યા. પહેલો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? એવો એક પ્રશ્ન આવ્યો. વાસના કોને કહેવાય? ત્યારે મહારાજે જવાબ આપ્યો છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, સાંભળ્યા હોય, જોયા હોય અને એની અંતરમાં ઈચ્છા વર્તે એને વાસના કહેવાય. અને પૂર્વે ન જોયા હોય તો પણ ઈચ્છા વર્તે એને પણ વાસના કહેવાય. અર્થાત જે ઈચ્છાઓ વર્તે એ વાસના. દાખલા તરીકે સ્ત્રી સુખની ઈચ્છા વર્તે, વાસના. સ્ત્રીને પુરુષની ઈચ્છા વર્તે, વાસના. સારું સારું ખાવા પીવાની ઈચ્છા વર્તે એ વાસના. સારું લુગડા પહેરવાની ઈચ્છાઓ વર્તે એ વાસના. સારી ગાડી ને સારા બંગલાની ઈચ્છાઓ વર્તે એને કહેવાય વાસના. મૂર્તિ સિવાય જે કંઈ ઈચ્છા વર્તે એ બધાને કહેવાય વાસના. હવે જરા 1 મિનિટ માટે તો જરા આપણે સેલ્ફ એનાલિસિસ કરો, સેલ્ફ ચેકિંગ કરો. વાસના પીડે છે, આપણને વાસનાઓ રહે છે. શરમ ના રાખશો, અહીં બધા આપણે હરખા છીએ. શરમ ના રાખશો. વાસના નડે છે? કેટલા નડે છે? આંગળી ઊંચી કરો. ચાલો, નડતર ચાલુ જ રાખવું છે, એની પૂર્ણાહુતિ નથી કરવી. એના માટે આ સત્સંગ છે. તો આવા સર્વોપરી મહારાજ મળ્યા પછી વાસના પીડે? પછી વાસના પીડે? તો શું આપણે લીધું, શું સમજ્યા, મળ્યા એની આપણને અર્થ શું? કરોડોની લોટરી લાગે તોય તે ફાટલા લેંઘા પહેરવા પડે? કરોડોની લોટરી લાગે તોય તે થીગડાવાળા પેન્ટ પહેરવા પડે? કરોડોની લોટરી લાગે તોય તે ખખડી ગયેલી સાયકલ ફેરવવી પડે? વોટ ડુ યુ મીન? તો આપણને લોટરી લાગી ગઈ છે કરોડોની. કરોડોની એટલે સમજ્યા ને, કરોડો શબ્દ ના બોલાય. આવા મહારાજ મળી ગયા છે, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એમાં કોઈ બે મત નથી. આપણને અક્ષર થકી પર કર્યા છે, કોઈ બે મત નથી. પરંતુ છતાંય હજુ આપણે વાસના પીડે. કંઈક ખૂટે છે. ધેટ મીન્સ કે કંઈક લોચો છે, કંઈક કાચપ છે, કંઈક ક્ષતિ છે, કંઈક ખૂટે છે. એ શું ખૂટે છે એ પકડવું છે ને કાઢવું છે. બોચી ઝાલીને કાઢવું છે આપણે. તો એના માટે અહીં ભેગા કર્યા છે આપણને. અહીંયા ખાઈ પીને જલસા કરવાના, 5 દાડા કથા સાંભળીને છૂટા પડીને હાલ્યા જાઓ ખંચેરીને, એના માટે આપણે નથી આવ્યા. આપણે રિઝલ્ટ જોઈએ છે. વી વોન્ટ રિઝલ્ટ. વી વોન્ટ રિઝલ્ટ. બોલો બધા એક અવાજે, વી વોન્ટ રિઝલ્ટ. આપણે રિઝલ્ટ જોઈએ છીએ. હવે સોલ્યુશન જોઈએ છે, આપણે પ્રશ્નનું નિરાકરણ જોઈએ છે. સેવક કાયમ કહે છે આ કારણ સત્સંગ છે, આ ડાયોગ્નોસિસ હોસ્પિટલ નથી. આ માત્ર ડાયોગ્નોસિસ હોસ્પિટલ નથી. કેટલીક હોસ્પિટલ કેવી હોય ખબર છે? રોગનું નિદાન કરે, નિદાન જ કરે. તમને શું થયું છે નિદાન કરે. તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઓલું છે, કેન્સર છે, ફલાણું છે, નિદાન કરે. નિદાન કંઈ કાઢી મૂકે, જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં દાખલ થજો. આ માત્ર નિદાન. હમણાં તમે જે આંગળી ઊંચી કરી કે વાસનાઓ પીડે છે, દોષ સ્વભાવ પીડે છે, એ નિદાન થયું કહેવાય. એની દવા આપીને તમને છોડી નથી મૂકવા. અમારે નિદાનનું નિકંદન કાઢવું છે. આ મહારાજનો સંકલ્પ છે. અને કેમ પીડે છે
અદેહ ભાવ, અદેહ ભાવ મહાન મોટો શત્રુ દેહ ભાવ, એ આપણને આગળ વધવા દેતો નથી. જેમ મુક્તો, હું તમને એક પ્રશ્ન પૂછું. તમને અત્યારે અમારા દર્શન થાય છે? મારા દર્શન તમને, તમારા દર્શન મને પણ થાય છે. ચલો પ્રશ્ન પૂછું, થાય છે કોઈને? એટલે થાય છે? કેમ નથી થતા? કહો. સંતો થાય છે? કેમ નથી થતા? મને નથી થતા. મને તમારા દર્શન નથી. કેમ ના થયા? કહો. વચ્ચે આવરણ આવી ગયું, પડદો આવી ગયો. આવરણ કહેવાય, લેયર આવી ગયું. વચ્ચે એક લેયર આવી ગયું, અને લેયર દર્શન બંધ કરી દે છે. મુક્તો એ મહારાજની ને આપણી વચ્ચે એક ભયંકર લેયર છે, અને આ દેહ ભાવનું લેયર છે. અને લેયર જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી સાક્ષાત્કાર કહેતા, સિદ્ધ દશા કહેતા મૂર્તિનું સુખ નહીં આવે. આ લેયર જ નડે છે. અને આજે આપણે આના માટે જ્ઞાન સત્રો છે, લેયર તોડવા છે. આ લેયર એટલું બધું જાડું છે, એને આપણે નથી તૂટે એવો વિચાર જ ના કરશો. તૂટવાનું જ છે. આ જોગમાં નહીં તૂટે તો કયા જોગમાં તૂટશે? અમુક તો આ તો કારણ સત્સંગનો જોગ છે. તૂટવાનું જ છે. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે, બાપાનો સંકલ્પ છે, આ દિવ્ય પુરુષનો બાપજીનો સંકલ્પ છે. આ વખતે હજારોના નહીં, લાખોના નહીં, કરોડોના આ લેયર તોડવા છે, અને સૌને મહારાજના સુખે સુખે આ દેહે છતે દેહે કરવા છે. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. તમને વિશ્વાસ આવે તોય ભલે, અને ના આવે તોય ભલે, મુબારક તમને. પરંતુ મુક્તો તો જ આ સંકલ્પ મહારાજનો પૂરો થશે. તો જ. પહેલી શરત કઈ? કોણ કહેશો? તો જ પૂરો થશે. ચલો, પહેલી શરત કઈ? તો જ પૂરો થશે. તમારી પોતાની ઈચ્છા શક્તિ પ્રબળ થશે તો, તમે મક્કમ નિર્ધાર કરશો તો, તમને આ દૂષણ દેખાશે તો, તમને આ દોષનો અભાવ આવશે તો, તમને સંકલ્પ મક્કમ બનશે. હમણાં કહ્યું પહેલું જ, બીડી પીવાનું એના મા બાપને નથી ગમતું કે છોકરો બીડી બંધ કરે તો સારું. ડોક્ટરને નથી ગમતું, એના ઘરવાળાને નથી ગમતું. બધાનો સંકલ્પ છે કે આપણે હોસ્પિટલમાં લઈ જઈને એને બંધ કરાવવી છે. પરંતુ એનો સંકલ્પ મજબૂત ના બને કે મારે બીડી નથી છોડવી જ દેવી છે, ત્યાં સુધી કોઈની તાકાત છે એની બીડી છોડાવી શકે? મુક્તો પહેલી હું તમને વિનંતી કરું છું કે આ જ્ઞાન સત્રોને, આ શિબિરોને, આ કેમ્પને, આપણું એવાયપી ને એવીપી ને આ બધું એના માટે કરીએ છીએ ભાઈ. અને કેટલું દૂષણરૂપ છે હું તમને દૂષણ બતાવું. કોઈને એમ થાય, આપણો પ્રશ્ન એ હતો કે કોઈને એમ થાય કે અવરભાવનો નિશ્ચય થઈ ગયો છે, આપણને સર્વોપરી ઉપાસના દ્રઢ થઈ ગઈ છે, હવે પરભાવના નિશ્ચયની શી જરૂર છે? હવે સ્થિતિની શી જરૂર છે? હવે મૂર્તિનું સુખ અત્યારે નથી જોતું, દેહાંત સમયે મહારાજ આપશે તો ઘણું આપણે સંતોષ છે આપણને, ચલો અત્યારે નથી જોતું. આવું થાય. એમાં આપણે પાછળમતી વિચારો વાળા છીએ એટલે થાય. મુક્તો પરંતુ સેવકને એ પ્રશ્નનો જવાબ આપવો છે પ્રથમના 23મા વચનામૃતના આધારે. આનો જવાબ અહીં 23માં છે. બહુ ધ્યાનથી સાંભળજો શું મહારાજ કહેવા માંગે છે. સ્વામિનારાયણ હરે પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા. મહારાજને કોઈએ આવો પ્રશ્ન નથી પૂછ્યો, પરંતુ મહારાજ જાણતા હતા કે મારા બેટા મને મેં પ્રાપ્તિ કરાઈ પછી થોડા ફાટી ગયા છે. મારા બેટા મેં બધાને મફતમાં આપી દીધું પછી એમાં પૂર્ણ માનીને બેસી ગયા છે. એટલે શ્રીજી મહારાજ આપણને દેખીને આ વાત શરૂ કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો. પ્રથમનું 23મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ કરુણા કરીને પરમહંસોની આગળ, પરમહંસો લ્યો આપણને મહારાજે પેલા નિશાન બનાયા પરમહંસોને. કેમ? કારણ કે આપણે બધા એન્જિન છીએ. બાપજી એનો જવાબ આપે છે, આપણે બધા એન્જિન છીએ. એન્જિન બોદા રહી જશે તો ડબ્બા વાહે બોદા જ રહેવાના ભાઈ. એટલે મહારાજે પહેલા એન્જિનને મજબૂત કરવા માટે પરમહંસોને મહારાજે અહીંયા સંબોધ્યા છે. એનો અર્થ એવો નહીં સમજતા કે તમને લાગુ નથી પડતું.
અહીંયા મેં પરમહંસો ઉપર વધુ ભાર મૂક્યો, વેઇટેજ મૂક્યો. કારણ કે પરમહંસો અમે બધા કુવા છીએ, તમે બધા અમારી પાછળ અવાડા છો. કુવા ખાલી હશે તો અવાડામાં આવશે ક્યાંથી? એટલે પરમહંસો આપણે તો નહીં ચાલે. આ ઉપાય મહારાજનો સંકલ્પ, આ ગંભીરતાની નોટ લેજો. ગંભીર બનજો સંતો હરિભક્તો આપણે બધા. કારણ સત્સંગનું ફળ આ છે. હવે પ્રાપ્તિ પછી આટલું કરવાનું છે. પ્રાપ્તિમાં પૂર્ણ માનીને આપણે બેસી રહેવાનું નથી. હવે શું મહારાજ શું જ કહે છે સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, પછી મહારાજ બોલ્યા જે ભગવાનના ભક્ત બે પ્રકારના છે. જો બરાબર ધ્યાનથી સાંભળજો, ભગવાનના ભક્ત બે પ્રકારના છે. ભક્ત એટલે ચાલો ચાલ ભક્ત, જેને મહારાજની નિષ્ઠા જ નથી, ઉપાસના જ નથી, એ ભક્ત કહેવાય છે નહીં. ભલે અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય તો બાપજી એમ કહે છે કે કહેવાય છે નહીં. સાધુ હોય પણ જો અમારામાં મહારાજની નિષ્ઠા રૂપી એકડો ન હોય તો અમે સાધુ કહેવાય છીએ નહીં. નિષ્ઠા એકડો છે. શરીરની અંદર તમામ અવયવ હોય પરંતુ હૃદય ન હોય, હૃદય બંધ થઈ ગયું હોય તો એ શરીર કહેવાય છે નહીં. એની આગળ પછી એક શબ્દ લાગી જાય. કયો? બોડી નહીં, ડેડ બોડી. એટલે આ બધું છે ને ડેડ બોડી થઈ ગઈ. હા, મુખ્ય વસ્તુ જતી રહી. મોટી ફિગર હોય, એકની વાહે 10 મીંડા હોય, પરંતુ આગળથી એકડો જ જતો રહ્યો, એની કેટલી વેલ્યુ કહેશો? 0. મુક્તો અહીંયા નિષ્ઠાવાળા બે હરિભક્તની વાત કરી છે. નિષ્ઠાવાળામાં બે પ્રકાર હોય. જે ભગત છે ને, હરિભગત છે ને, એમાં બે પ્રકાર હોય, એવું મહારાજ કહે છે. હવે આપણે કયા પ્રકારમાં આવીએ છીએ જરા જોજો. આપણી જ વાત કરી છે, આ નિષ્ઠાવાળાની વાત છે, આ કારણ સત્સંગીઓની વાત છે, અહીં બેઠેલાની વાત છે. આ વતનાવ્રત આપણા માટે છે. જેને નિષ્ઠા નથી એના માટે વતનાવ્રત નથી. પરંતુ હવે મહારાજ શું કહે છે જરા એકાગ્રતાથી સાંભળજો. પછી ભગવાનના ભક્ત તો બે પ્રકારના છે. તેમાં એકને બેન જુદા પાડ્યા, બેનું રૂપ કર્યું મહારાજે. શું રૂપ કરે છે સાંભળજો. એકને તો અમારો નિશ્ચય યથાર્થ છે. અમારો એટલે મહારાજનો. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સર્વના કારણ છે. એને કોઈનો ભાર પ્રતીતિ ન હોય એવો નિશ્ચય, એવો એક હરિભગત છે. સાંભળજો, એવો એક ભક્ત છે કે જેને અમારો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મ બુદ્ધિ સોતો અમારું ભજન કરે છે. દેહાત્મ બુદ્ધિ સોતો એટલે સમજ્યા? દેહ ભાવ સોતો અમારું ભજન કરે છે. દેહ ભાવ સોતો એટલે શું? જો બરાબર આપણે બહુ ઝીણું કાંતીએ છીએ, શબ્દને એટલે સમજીએ છીએ. ઘણા મુક્તો આ 2 વર્ષમાં નવા આવી ગયેલા છે. આપણે દર શિબિરમાં દેહ ભાવની પ્રાપ્તિની સ્થિતિની વ્યાખ્યાઓ કરીએ છીએ. દેહ ભાવ એટલે શું? દેહાત્મ બુદ્ધિ એટલે શું? દેહાભિમાન એટલે શું? મુક્તો ગઈકાલે કહ્યું હતું, અત્યારે ફરી કહું છું. મુક્તો જરા ધ્યાનથી સાંભળજો. અહીંયા પેલી કીટ બીટ તો છે નહીં, એટલે આપણે આ કીટ સમજી લો ને સંતો. હા, જો આ કહેવાય દેહ ભાવ. આ દ્રષ્ટાંત આપું છું. આ દેહ ભાવ નથી, આ તો એક દ્રષ્ટાંત આપું છું. આને કહેવાય દેહ ભાવ. આના હોતું આનો ઉપયોગ કરાય કે ના કરાય? ચલો અત્યારે આનો ઉપયોગ કરવો હોય તો આનો ઉપયોગ થાય કે ના થાય? આને આમ પહેરી લો, પેલી રીંગ મારીને આમ કહી તો દેખાય કે ના દેખાય? ના દેખાય. શું કરવું પડે પહેલા? એમાંથી આ 2 વસ્તુ છે, એમાંથી આ 2ને સેપરેટ કરવા પડે. આ બંનેને સેપરેટ કરવા પડે. સેપરેટ એટલે સમજ્યા ને પહેલા? જુદા કરવા પડે, અલગ કરવા પડે. આ ચશ્મા છે, આ ચશ્મા નથી. ચશ્માને મૂકવાનું બોક્સ છે. પરંતુ કહેવાય એવું, આમ ત્યાં પડ્યા હોય મારે કહેવું પડે જરા ચશ્મા આપી જાઓ ને, એટલે સ્વામી મને આ બોક્સ હોતા જ આપી જશે. પરંતુ આ ચશ્મા નથી, દેખાય છે ચશ્મા નથી. હવે હું એમ કહું કે ચશ્મા વાદળી છે, જે બ્લુ છે, ચશ્મા બ્લુ છે. ચલો આ જવાબ સાચો કે ખોટો? શું ખોટો? બ્લુ નથી ત્યારે શું રેડ છે?
શું ભલા માણસ, ચશ્મા બ્લુ છે, ચલો કેટલા સંમત છો આની સાથે? ચાલો ચશ્મા ધોળા છે, કેટલા તમે આની સાથે સંમત છો? નહીં. એ જે કંઈ વિવરણ થયું કે જે કંઈ વર્ણન થયું એ બોક્સનું છે, ચશ્માનું નથી. આપણે આવું કંઈક કરી રહ્યા છીએ. હું જાડો છું. આ શરીર અને આત્મા બંને જુદા છે. શરીર અને આત્મા બંને જુદા છે, બંને સંપૂર્ણ અલગ છે. શરીર એ આત્મા નથી ને આત્મા એ શરીર નથી. પરંતુ આત્મા શું માની બેઠો છે કે આ શરીર તે જ હું છું, જેમાં બોક્સ એ ચશ્મા છે. એવું માની લેવું કેટલું અજ્ઞાન છે, કેટલી મૂર્ખામી છે. એમ શરીરને હું માની લીધું છે આપણે, અને પરિણામ સ્વરૂપે આપણે શું બોલીએ છીએ? હું ધોળો છું, હું ગોરો છું, હું કાળો છું, હું લાંબો છું, હું જાડો છું, હું પાતળો છું. એટલે એ તમારું શરીર જાડું ને પાતળું ને કાળું ને ધોળું ને લાંબુ ને ટૂંકું છે, તમે નહીં. તમે શરીરથી જુદા. જેમ ચશ્મા આ છે, આ નથી. આના હોતાની ચશ્મા ન કહેવાય, બોલાય પણ છે નહીં, આ જ ચશ્મા છે. એમ શરીરની અંદર રહેલો જે આત્મા એ તમે છીએ, એ આપણે છીએ. અને એને મહારાજ અનાદિ મુક્ત કરે છે, ચશ્મા હોતાને નહીં. આ બોક્સ હોતા, દેહ હોતા આત્માને અનાદિ મુક્ત ન કરાય, ના થઈ શકે. એનો ઉપયોગ કરવો હોય તો એને જુદું કરવું પડે. ચશ્મા પહેરવા હોય તો કોને કોને બોક્સમાંથી કાઢવા પડે? પહેલા મારે એકલાએ કે તમારે પણ કાઢવા પડે? દરેકને. વડાપ્રધાન હોય તો એમને કાઢવા પડે, બોક્સમાંથી છૂટા પડે તો જ અહીં પહેરી શકાય. એમ દેહમાંથી ચૈતન્ય જ્ઞાને કરીને જુદો પાડતા શીખવું, એને દેહ ભાવ છોડ્યો કહેવાય. અને એ પછી ચૈતન્યને મહારાજ સાથે જોડવાનો છે, મૂર્તિ સાથે જોડવાનો છે, એને કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ. આપણે એ કરવાનું છે. પરંતુ દેહ ભાવ હોતા આપણે ભજન ભક્તિ કરીએ છીએ. દેહ ભાવ હોતું આપણે ભજન કરીએ, ભક્તિ કરીએ, અને એના પરિણામે શું મનાઈ ગયું છે? હું કોણ? વસંતભાઈ. હું કોણ? વસંતલાલ. વસંતભાઈ એટલે કોણ? વસંતભાઈ ઠક્કર. આ ઉપડ્યું, તમે આખું જુઓ, તમે કેટલું નીકળ્યું. વસંતભાઈ કેવા? રામ જ્યેષ્ઠારામ મગનલાલ છગનલાલ અમથાદાસ કુબેરદાસ ફલાણાદાસ. કેટલું હાલ્યું, બોલો, 17 પેઢીઓ સુધી હાલ્યું લાંબુ. કેટલું લશ્કર ઊભું થઈ ગયું. હું કોણ? બસ તો વસંતલાલમાંથી કેટલું ઊભું થયું. પરંતુ દેહ ભાવ કાઢીને હું વસંતલાલ નથી, હું વસંતલાલથી જુદો એવો ચૈતન્ય છું. આત્મા રૂપે વર્તાય ને ખાલી દેહથી જુદું આત્મા, તો હું દેહથી જુદો આત્મા છું. આપણે આત્મા જ નથી સમજવાનું. આપણને દેહથી જુદા આત્માને મહારાજે અને મોટાએ વર્તમાન ધરાવીને અનાદિ મુક્તની પદવી આપી દીધી છે. કોને? આત્માને. આ દેહ સ્વતઃ આત્માને નહીં, દેહથી જુદો આત્મા, એને વર્તમાન મોટા પુરુષ ધરાવે છે. હાથ ચાલે છે ને, એ તમને એમ લાગે કે આપણો દેહનો હાથ ચાલ્યો, પણ મોટા પુરુષ કોઈ દાડો દેહનો હાથ નથી ચાલતા. એ દેહનો હાથ તો ચાલે, તમારા ઘરવાળા, તમારો હાથ ચાલે, તમે એમનો ચાલો. એ તો દેહધારી દેહનો હાથ ચાલે. મોટા પુરુષ દેહનો હાથ ના ચાલે. મોટા પુરુષ આત્માને પકડે છે, અને આત્માને પકડીને એને અનાદિ મુક્ત કરી દે છે કે ભાઈ તારું સ્વરૂપાંતર કરીને તને અનાદિ મુક્ત કરીએ છીએ. કેમ એવું કરે છે? કારણ કે આત્મા નિરાકાર છે. એ નિરાકાર અને મહારાજ સાકાર મૂર્તિ છે, દિવ્ય સાકાર મૂર્તિ છે. એ બે વિજાતિ છે, એની એકતા થાય જ નહીં કોઈ દાડો. એટલે મહારાજને મોટા કૃપા કરીને એ ચૈતન્યને, નિરાકાર ચૈતન્યને આશીર્વાદ આપીને એને સાકારની ભૂમિકા ઉપર લઈ જાય છે. આશીર્વાદ આપીને અનાદિ મુક્ત કરી દે છે. જેમ સમજવાનો થોડો પ્રયત્ન કરજો. જેમ કિલોમીટર અને કિલોગ્રામ એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો થાય કે ના થાય? 5 કિલોગ્રામ બરાબર વત્તા 5 કિલોગ્રામ વત્તા પ્લસ 5 કિલોમીટર. ચલો શું જવાબ આવે ભાઈઓ બાળકો? ચલો જવાબ આપો જોઈએ. શું? ના 10. આટલું નથી આવડતું ભલા મને, ગણિત બહુ કાચું છે તમારું. 5 વત્તા 5 બરાબર 10. એવું નહીં ના, સરવાળો થાય જ નહીં, બાદબાકી ખાલી થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય. શું કરવું પડે? પેલા બે વિજાતિ છે, થાય જ નહીં. 100 રૂપિયા અને $500. ચલો સરવાળો કરો જોઈએ. 100 રૂપિયા અને $500 સરવાળો કરો, થાય? શક્ય જ નથી. શું કરવું પડે? બેમાંથી એકને કન્વર્ટ કરવું પડે. કન્વર્ઝન કરવું પડે ને પહેલા.
રૂપિયાને કાં તો ડોલરમાં કન્વર્ટ કરો ને કાં તો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો તો જ એ બેનો સરવાળો બાદ બાકી થાય. એમ મહારાજ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે અને આ દેહ માઇક છે. દેહમાં રહેલો જીવ પણ નિરાકાર છે. તો નિરાકાર સાકારની જોડે જોડી શકે જ નહીં. તો એને જોડવા માટે મોટા પુરુષની જરૂર પડે કે મોટા પુરુષ એની ઉપર પ્રોસેસ કરે છે, ક્રિયા કરે છે, વર્તમાન ધરાવે છે અને આત્માને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી દે છે. અને એટલે હવે ભગવાન સાથે જોડાવાને માટે લાયક બની જાય છે, લાયક થઈ જાય છે. આ સત્પુરુષનું કર્તવ્ય છે. મુક્તો પણ દેહથી પેલો હું જુદો આત્મા છું એટલું તો સમજીએ મુક્તો. અને એ દેહ ભાવ આપણને એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે દેહનું નામ એ જ મારું નામ મનાઈ ગયું. હું બાબુલાલ, હું બાબુલાલ, હું બાબુલાલ, હું બાબુલાલ. અને પછી હમણાં લશ્કર ચાલ્યું હતું ને 15 પેઢી સુધી, 17 પેઢી સુધી, વસંતલાલ જ્યેષ્ઠારામ ને જ્યેષ્ઠારામ, મગનલાલ મગનલાલ, છગનલાલ ને છગનલાલ, કુબેરદાસ હાલ્યું. પરંતુ હું એ છું જ નહીં. તો હું કોણ છું? હું દેહથી જુદો આત્મા છું, અનાદિ મુક્ત છું. અનાદિ મુક્ત કોનો દીકરો? મહારાજનો. મહારાજ કોના દીકરા? પતી ગયું, પૂર્ણાવધિ થઈ ગઈ. જોયું તમે? લાંબુ લાંબુ થઈ ગયું, ટૂંકું. આગળ પેઢી જ બંધ થઈ ગઈ. મારા બાપ સ્વામિનારાયણ, હું સ્વામિનારાયણનો દીકરો, અનાદિ મુક્ત. આગળની પેઢી કોઈ નહીં, પતી ગયું. હું ને મારા ઠાકોર બે જ રહ્યા. આ બે જ રહ્યા. જ્યાં સુધી તમને કમલેશ મનાશે ત્યાં સુધી કમલેશ, પરસોત્તમભાઈ, નારાયણભાઈ, પાંચાભાઈ હાલ્યું તમારા આગળ 25-50 પેઢીઓ સુધી હાલ્યું. પરંતુ હું અનાદિ મુક્ત, હું દેહથી જુદો અનાદિ મુક્ત છું. દેહને જુદો પાડી દો મુક્તો, એને છૂટો પાડી દો. દેહ હું છું જ નહીં, દેહથી અલગ છું. હું દેહથી જુદો આત્મા છું, અનાદિ મુક્ત છું. આટલું સમજણ દ્રઢ થાય તો પેલો દેહ ભાવનો પડદો હટ્યો કહેવાય. એનાથી હટે, એનાથી પ્રેક્ટિસ, એવી પ્રેક્ટિસ કરીને હટાવવાનો જ પહેલા આપણે કે દેહ તે હું નથી, દેહનું નામ તે ખરેખર મારું નામ નથી. એ અને હું બે અલગ છીએ. બીજું એક દ્રષ્ટાંત આપો ભાઈઓ. બંગલો, ગઈકાલે કહ્યું હતું કોઈ બંગલામાં રહેતા હોય અને બંગલામાં રહેનારો અને બંગલો બે એક કે જુદા? એટલે તમને પૂછું, એક કે જુદા? હવે બંગલાનું નામ આશીર્વાદ આપ્યું હોય, બંગલાનું નામ આશીર્વાદ આપ્યું હોય, બંગલો યલો કલરથી રંગાયો હોય કે રેડ કલરથી કલર કરાયો હોય અને કોઈ તમને પૂછે કે તમારું નામ શું? તો કે આશીર્વાદ. આ ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? બોલો તો ખરા. બધા બોલ્યા નહીં. ડાયો કે મૂરખ? મૂરખ કે મહામૂરખ? જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની કે અતિશય અજ્ઞાની? એટલે આ બંગલો એ તું નથી બાપા. બંગલામાં રહેનારો તું જુદો છું. બંગલાનું નામ એ તારું નામ નથી. કોઈ કે તમારો કલર કેવો છે? તો ઘઉંનો બોલાને બદલે શું બોલે? મારો કલર રેડ કલર છે. હવે આ ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? મુક્તો એવું કર્યું છે આપણે. આ બીજા મહામૂરખની વાત નથી, આ આપણી વાત છે. આ બંગલો જે રહેવાનું ઘર છે એનું નામ કેવરું પડ્યું છે. આ બંગલાનું નામ કમલેશ પાડ્યું છે. આ બંગલાનું, આ શરીર રૂપી બંગલાનું, મકાનનું નામ ફઈએ પાડ્યું કે ભાઈ સાધુરામ. એણે પાડ્યું કે ભાઈ તારું નામ અશોક, તારું નામ જિજ્ઞેશ, તારું નામ કમલેશ, તારું નામ વસંત, તારું નામ ફલાણું. આ કોણે નામ પાડ્યું? ફઈએ નામ પાડ્યું. કોનું કયું? કોનું નામ પાડ્યું છે? આ શરીર રૂપી બંગલાનું નામ પાડ્યું છે. એને આપણે શું માની બેઠા છીએ? તમારું નામ શું? તો કે મારું નામ પ્રેમજી. એટલે આ પ્રેમજી તમારું નામ નથી, એ તમારા રહેવાના મકાનનું નામ પ્રેમજી છે. એ પ્રેમજી, હું જાડો, એ બંગલો જે મોટો કર્યો છે તમે, એ જાડો જરા પહોળો થઈ ગયો છે, સમજ્યા? એ રહેવાનું મકાન જરા ઊંચું થઈ ગયું છે કે હું ઊંચો થઈ ગયો. એટલું બધું આત્માને જ, દેહને જ પોતાનું રૂપ માની લીધું. એને ખબર જ ન પડી કે હું દેહથી જુદો છું. આ જ દેહાધ્યાસ. આને કહેવાય દેહ ભાવ, આને કહેવાય દેહાભિમાન, આને કહેવાય દેહ ભાવ. મુક્તો હવે આ જ્ઞાને કરીને આપણે સમજવાનું છે. આ વાસ્તવિકતા આ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પ્રથમનું 20મું વચનામૃત મહારાજ બોલ્યા છે કે અજ્ઞાનીમાં સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? કહેલામાં અતિશય કહેલો તે કોણ છે? મૂર્ખમાં અતિશય મૂર્ખ કોણ છે? અને નીચમાં અતિશય નીચ કોણ છે? અને ત્યાં મહારાજે શું જવાબ આપ્યો પહેલા? જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. તમે કહેશો કે આવું કેમ કીધું? અમે તો અમને ઓળખીએ છીએ કે મારું નામ ફાલ્ગુન, મારું નામ કેયુર, મારું નામ જિજ્ઞેશ, મારું નામ કમલેશ. હું તો મને ઓળખું છું. નહીં, એ તમે નથી ઓળખતા. તમે બંગલાને, તમારું રહેવાનું મકાનને તમે માની લો છો. એ મકાનનું નામ છે. તમારે રહેવાનું, આત્માને રહેવાનું એ મકાન છે. અને એનું નામ કમલેશ છે, એનું નામ પ્રેમજી છે, એનું નામ બાબુલાલ છે, એનું નામ મનજી છે. તમારું નામ નથી. તમે તમને ઓળખતા જ નથી. આપણે આપણી ઓળખાણ આપીએ છીએ કે એથી તમે જુદા છો. તમારી ઓળખાણ, આપણી ઓળખાણ કઈ ભઈલા? દેહથી જુદો હું આત્મા છું અને અનાદિ મુક્ત છું.
આપણી ઓળખાણ કઈ બોલો છો બધા? દેહથી જુદો હું આત્મા છું અને હું અનાદિ મુક્ત છું. હું એટલે કોણ? આત્મા અનાદિ મુક્ત છે. સમજાય છે આ વાક્ય? થોડું સમજાય છે? મુક્ત આ થોડુંક થિયરી થોડી સમજાય છે? કેટલાને સમજાય છે? જરા આંગળી ઊંચી કરો. સમજાય છે થોડું થોડું? એમ કરતા કરતા સારું હરખું આવશે. હો, અનાદિકાળથી સારું અજ્ઞાન પઈ ગયું છે ને, એ અજ્ઞાનને કાઢવાનું છે આપણે પહેલા. એ તમે એ આપણે નથી, એ દેહ આપણે નથી, એ કોથળો જુદો છે, એ કોથળો છે આખો. એનું નામ કમલેશ પાડ્યું છે, આપણું નામ કમલેશ નથી. હવે આપણે ઓળખતા નથી એટલે હું કમલેશ, હું કમલેશ, હું કમલેશ આવી મૂર્ખામી કર્યા કરીએ છીએ. મહારાજ એટલે કહે છે કે મૂર્ખમાં અતિશય મૂર્ખ કોણ? જે પોતે પોતાને ઓળખતો નથી એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. તમારું સ્વરૂપ એ નથી, તમે એ નથી, અને તમે એ માની બેઠા છો કે હું આ છું, હું અમિત છું. એટલે અમિત તમે નથી. અમિત તમારા શરીરનું નામ છે, તમે એથી જુદા છો. બીજી વાત કરું તો મહારાજે પ્રથમના 44માં વાત બહુ સરસ સમજાવી છે. એને હું સહેજ ટર્ન લઉં છું, બધું વધુ સમજાય એટલા માટે. 44માં જ અનુસંધાન સાથે આગળ વધું છું. મુક્તો બંગલો તમે બનાવડાયો, બહુ સરસ બંગલો બનાવ્યો, નવો બંગલો કર્યો, અને બંગલો જેણે બાંધકામ કર્યું ને એ ભાઈનું નામ મગનદાસ હતું. મગનદાસ, દાખલો આપું છું. મગનદાસ નામના કોન્ટ્રાક્ટરે તમારો બંગલો બનાવ્યો. આખો તમે એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને એમણે બંગલો બનાવ્યો. હવે તમને, અને એનું નામ આપ્યું આશીર્વાદ. એનો કલર કર્યો પીળો, અને પહોળાઈ એની લગભગ 50 ફૂટ, લંબાઈ 27 ફૂટ કે 45 ફૂટ કે 55 ફૂટ, આવો મોટો બંગલો કર્યો. હવે તમને કોઈ પૂછે કે તમારું નામ શું? તો કે આશીર્વાદ. એનું નામ આપ્યું આશીર્વાદ. તમારા પપ્પાનું નામ શું? તો કે શું નામ આપ્યું હતું હમણાં આપણે? હા, મગનદાસ. મગનદાસ, પહોળાઈ 45 ફૂટ. મુક્ત આ મૂર્ખો કે ડાયો? એટલે એ બંગલાનું વર્ણન કરો છો તમે. તમે નથી, તમારું નામ આશીર્વાદ નથી. તમારો એ બંગલો બનાવનારો એ તમારો બાપ નથી. બંગલો જેના થકી બન્યો એ તમારો બાપ મગનદાસ તમારા બાપ નથી. એ તમારા બંગલાને બનાવનાર છે. એમાં શરીર જેના થકી જન્મ ધર્યો એ મા બાપને આપણે શું માની બેઠા પહેલા? આ મારા બાપ ને આ મારી માં. પટેલ થકી જન્મ થયો એટલે આપણે એમ પટેલ, બસ. ઓલા મગનદાસ દાખલા તરીકે પટેલ હોય, એમની સરનેમ. તો કે તમારી સરનેમ શું? તો કે પટેલ. તમારા બાપાનું નામ શું? તો કે મગનદાસ. એટલે આ મૂર્ખામી કરે જ પહેલા તું. એમ આપણે બધા મૂર્ખામી કરીએ છીએ. જેના થકી જન્મ ધર્યો, જેણે આપણને બંગલો બનાવીને આપ્યો, શરીર આપ્યું, જેના થકી શરીરનો જન્મ થયો, એ આપણા બાપ નથી. એ દેહના બાપ છે, શરીરના આત્માના બાપ નથી. એ દેહની માં છે, આત્માની માં નથી. એ દેહની નાત છે, તમારી નાત નથી. એ દેહના સગા સંબંધી છે, તમારા નથી. શરીર અને આત્મા બે વસ્તુ જુદી છે. એ શરીરને રહેવાનું, શરીર એ જાડું છે ને પાતળું છે ને કાળું છે ને ધોળું છે. તમે કાળા ધોળા નથી. શરીર અને શરીરમાં રહેનારો બે જુદા છે. શા માટે શરીરને બનાવનારને મા બાપ માની બેઠા છે? તો કે આપણા આત્માના મા બાપ કોણ? આત્માના મા બાપ કોણ? એટલે નાનપણથી આપણે પ્રાર્થના કરતા આવ્યા છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કોને? આપણા આત્માના મા બાપ આ છે. કોણ? ત્વમેવ માતા. કયા માતા પિતા? આપણા બધું જ, આપણું બધું કોણ થઈ ગયું પહેલા? મહારાજ. એ આપણા આત્માના મા બાપ છે, સર્વસ્વ છે. આ દેહના મા બાપ જુદા છે, આત્માના મા બાપ જુદા છે. કારણ કે દેહ અને આત્મા બે જુદા છે. અને એ મા બાપ આપણું સાચું સ્વરૂપ આપણું આત્મા છે, અને એને અનાદિ મુક્ત કરી દીધો છે. હવે આપણા મા બાપ થઈ ગયા મહારાજ. મુક્તો આટલી સમજણ, આને કહેવાય દેહ ભાવ. દેહને પોતાનું સ્વરૂપ માની લીધું, એને કહેવાય દેહ ભાવ. અહીં મહારાજ પ્રથમના 23માં એ જ કહે છે. થોડું આપણે વિગતે આવતીકાલે પરમ દિવસે સમજીશું. હજુ આવું કેટલી વખત સાંભળ કરશું ને તાર માંડ કંઈક ટપ્પી પડશે. સમજાય એવું લાગે છે. સાચી વાત છે પહેલા?
કંઈ વાંધો નહીં, એમ કરતાં કરતાં હારાવાના થઈ જશે. ગઈકાલ કહ્યું હતું ને, અત્યારે બાપની વાત છોકરાને ન મનાય, પણ સીધી છોકરો બાપ થઈ જશે ને તેથી બધું મનાશે, સમજ્યા? એમ અત્યારે અમારી વાતો તમને બહુ નહીં સમજાય, પણ તમે જ્યારે આગળ વધી જશો ને ત્યારે તમને સહેજે સહેજે સમજાઈ જશે, સમજ્યા? છોડવાના જ નથી ને તમને કોઈને, અહીં બેઠેલા કોઈને છોડવાના જ નથી ને. તમે છોડીને જાઓ ને તો અમે છૂટવા દેવાના નથી, સમજ્યા? આ વખતે આર પાર, આ પાર કે પહેલે પાર મૂકતો. હવે રાહ જોવાનો વખત નથી, કારણ કે એમાં ઘણા વિઘ્નો છે ભાઈ. મહારાજ બોલ્યા છે, સાંભળજો. પછી શ્રીજી મહારાજ પ્રથમનો 23મું વતનામૃત કે 2 પ્રકારના ભક્ત છે. નિષ્ઠાવાળામાં 2 પ્રકાર છે. એક તો દેહાત્મ બુદ્ધિ સ્વતો ભગવાનનું ભજન કરે છે. આપણે બધા એમાં આવી ગયા, આ બધા એમાં આવી ગયા. દેહ ભાવ સ્વતા ભજન કરીએ છીએ. હવે સાંભળજો શું કે છે મહારાજ. અને બીજો એને નિશ્ચય તો છે આપણા જેવો જ, પરંતુ તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ તેથી પર ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને છે. આપણે તો એથી આગળ મૂર્તિરૂપ માનવાનું છે, અને પોતાને મૂર્તિરૂપ માને અને મહારાજની મૂર્તિ ધારીને મહારાજની મૂર્તિમાં રહીને ભગવાનનું ભજન કરે છે, સમજ્યા? હવે સાંભળજો, એવી સ્થિતિવાળો હોય, આ સમજણની સ્થિતિવાળો આવો હોય, આવા 2 ભક્ત કીધા. એક દેહ ભાવે યુક્ત વર્તે છે, જેમાં આપણે બધા આવી ગયા. આથી છોડીને હું દેહ મારું સ્વરૂપ નથી, મૂર્તિ મારું સ્વરૂપ છે, હું દેહથી જુદો આત્મા છું, ચૈતન્ય છું, એમ સમજીને મૂર્તિને પોતાનું સ્વરૂપ માનીને ભજન કરે તો સાંભળજો. અને એવી રીતની સ્થિતિ, આવી સમજણની સ્થિતિ પણ જ્યાં સુધી થઈ નથી, આવી સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી એ ભલે નિશ્ચયવાળો છે, નિષ્ઠાવાળો ભગવાનનો ભક્ત છે, તો પણ એને માથે વિઘ્ન છે. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રથમના 23માં. એને માથે વિઘ્ન છે. હાથમાં ડીશમાં આવી ગઈ બધી વસ્તુ તોય વિઘ્ન છે. ડીશમાં આઈટમ આવી જાય તોય વિઘ્ન છે. હા, વિઘ્ન છે. ડીશમાં આવીને જમવા જતા હોય તરત ફોન આવે, છોકરો પડ્યો છે ને ટાંકા આવ્યા છે ને લોહી લુહાણ થઈ ગયો, ભાગો. તો મૂકીને ભાગવું પડે કે નહીં? જો આ વિઘ્ન આવ્યું કે ના આવ્યું પેલા? હા, જમતા હોય નીચે ઝાડ ઉપર ઉભા હોય, ઝાડ નીચે ઉભા હોય ઉપરથી ચરકે તો ભાગવું પડે કે નહીં? વિઘ્ન આવ્યું કે ના આવ્યું પેલા? જ્યાં સુધી અહીં ના જાય ને ત્યાં સુધી વિઘ્ન છે. સાચી વાત છે પેલા? એમ પ્રાપ્તિ થઈ ગઈ તો જ્યાં સુધી આમ નહીં થઈ જાય ને ત્યાં સુધી વિઘ્ન છે. આમ થઈ જવું જોઈએ. આમ એટલે સમજ્યા ને પેલા? મહારાજ સામે ડીશમાં નહીં, મહારાજ આમ થઈ જવા જોઈએ, ત્યારે વિઘ્ન મટે. અને અમારે આ ધંધો લઈને બેઠા છીએ અમે. આ સવારથી મંડ્યા છીએ, આદુ ખાઈને આ કરી લ્યો, આદુ ખાઈને મંડીએ છીએ. કંઈ કરતા હોય તે દેહ ભાવની દિવાલો તોડવી છે મૂકતો. અને એકની નહીં, આટલા બધાની તોડવી છે. તમને તમારી એક તોડવામાં અખેવાના થઈ જતા હશે, અમારે તો આટલા બધાની એક હારે તોડવી છે. મહારાજનો સંકલ્પ કેવો જોરદાર છે. આ મહારાજ બોલે જો, અમે નથી બોલતા પાછા. કોઈ એવું ના વિચારતા શું સ્વામી ફાંકા મારે છે, એવું ના વિચારતા હો. આ સ્વામી નથી બોલતા, સ્વામીના સ્વામી સ્વામિનારાયણ ભગવાન બોલે છે. શ્રીજી મહારાજનો સંકલ્પ છે. આવે છે વિશ્વાસ? કોઈ અતિશોક્તિ નથી લાગતું ને પેલા? તો ભોગ તમારા જો લાગતું હોય તો સાંભળજો બરાબર. હવે શું વિઘ્ન આવી જાય, કેવું વિઘ્ન આવી જાય? મુક્તો એક નાનકડી વાત કહીને મારે સહેજ વાત લેવી છે. એક નાનકડી વાત, બનેલી ઘટના કહેવી છે. આપણે આ વાત સાંભળી હશે, પરંતુ આવી તો એક નહીં, હજારો ઘટનાઓ નિશ્ચયવાળા હોવા છતાં પણ વિઘ્ન આવી ગયા હોય એવી હજારો ઘટનાઓ ભૂતકાળમાં બની છે અને વર્તમાન કાળે બને છે. આ માર્ગમાં પણ બની છે અને આ માર્ગમાં પણ બની છે અને બને છે. એનું કારણ શું? વિઘ્ન આવી જાય છે, મોક્ષનો માર્ગ બંધ થઈ જાય છે, પ્રાપ્તિ લૂંટાઈ જાય છે. બાપા બોલ્યા છે વાતોમાં કે તન જેવા ને પ્રાણ જેવા પણ ચાલ્યા ગયા, કોઈનું ઠેકાણું રહેતું નથી. ક્યાં સુધી નિષ્ઠાવાળાને આવા વિઘ્ન આવે? હા, આવી જાય. જ્યાં સુધી મહારાજ બોલ્યા છો, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે પ્રથમના 23માં, એને માથે બહુ વિઘ્ન, બહુ મોટું વિઘ્ન છે. આવું મહારાજ બોલ્યા છે. આપણે એકાદું દ્રષ્ટાંત જોવું છે. નુકતો ઘણા દ્રષ્ટાંતો. અલૈયા ખાચરને આપણે જોયા હતા. અલૈયા ખાચર સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા નથી, હજારોને નિષ્ઠા કરાવી હતી. 148ને સમજાઈને વૈરાગ કરાવીને સાધુ કર્યા હતા. વિઘ્ન આવ્યું તો કે નહોતું આવ્યું? ભૂતકાળમાં વિઘ્નો કેટલાને આવ્યા છે, સાધુઓમાં કેટલાને વિઘ્ન આવ્યા છે. પૂર્ણાનંદ સ્વામી, જેનો પ્રથમના 51માં પ્રશ્ન હતો, વિઘ્ન આવી ગયું.
પરમ ચૈત્યાનંદ સ્વામી વિઘ્ન આવ્યું. મુક્તો કેટલા સંતોને ઓલા કીડી સખી જેવા સાધુ વિઘ્ન આવ્યું. મહારાજની જોડે બેન આગળ કીર્તન બોલનારા પ્રેમ સખી ને કીડી સખીની જોડી કહેવાતી વિઘ્નો આયા છે. મુક્તો ભૂતકાળની વાતો થાય, વર્તમાનની વાત ન કરાય. પણ વર્તમાન કાળે કેટલાને વિઘ્ન આયા છે અને આવે છે. એનું કારણ શું? મુક્તો આવા મહારાજ મળ્યા પછી, આવા મોટા પુરુષે અઢળક કૃપા કર્યા પછી વિઘ્ન આવી જાય. આપણે એક પ્રસંગ જોવો છે. સૌરાષ્ટ્રની અંદર વાંકિયા કરીને ગામ છે. વાંકિયા દેવરાજિયાની બાજુમાં આવ્યું વાંકિયા. અને વાંકિયાના દેવરાજ ભગત હતા. દેવરાજ ભગત એમનું નામ. બહુ જ્ઞાની. સદગુરુ ગુણાયતાન સ્વામીનો સમાગમ કરેલો. સ્વામી ધામમાં પધાર્યા પછી બાલમુકુંદ સ્વામીનો સમાગમ કર્યો. મોટી પઢી કહેવાય આ બધી. એમનો સમાગમ કર્યો. મુક્તો આવા મોટાનો સમાગમ કર્યો હોય, શું એમણે નિષ્ઠા નહીં સમજાઈ હોય? તમને પ્રશ્ન પૂછું છું, નિષ્ઠા નહીં કરાઈ હોય? શું મહારાજની નિષ્ઠામાં કસર હશે? અને કસર રહેવા દે? જેવા મળે એવા એ સમજાવે. અહીં બેઠેલાને નિષ્ઠાની કસર હોય? આ કારણ સત્સંગમાં અહીં બેઠેલા બાપજીના શિષ્યમાં નિષ્ઠાની કસર હોય? અને નિષ્ઠાની કસર હોય તો બાપજીનો ચેલો કહેવાય? આ SMVS નું નાનું છોકરું, એનામાં નિષ્ઠાની કસર હોય? અને હોય તો એ SMVS નો કહેવાય? મુક્ત ગુણાયતાન સ્વામી જેવાને સેવેલા એ દેવરાજ ભગત કેવા જ્ઞાની, કેવી નિષ્ઠા. મુક્તો વચનામૃતમાં 200 વચનામૃત મોઢે હતા. કેટલા? 200 કીર્તન મોઢે, 200 વચનામૃત મોઢે. કથા કરે તો 2-4 કલાક સુધી સાધુ બેઠા હોય તેનો વારો ના આવવા દે. બોલો, એવા જ્ઞાની. છેલ્લા 20 વર્ષથી ઘર છોડી દીધેલું. ઘરે માત્ર જમવા જ જાય. હોવાનું મંદિરમાં, પૂજાય મંદિરમાં, રહેવાનું મંદિરમાં, પૂજાય બધું મંદિરમાં. ફક્ત બપોરે હાજે ઘેર જમવા જાય. વ્યવહાર છોડી દીધેલો 20 વર્ષથી. છોકરાને હોપી દીધેલો. વ્યવહારમાં માથું મારેલું જ નહીં. દેવરાજ ભગતનો અંતકાળ સમય આવ્યો, દેહાંત સમય આવ્યો. નિષ્ઠા હતી ને હજારોને કરાવી હતી. મુક્તો એ દેવરાજ ભગતને મહારાજે દર્શન દીધા સવારના પોરમાં. એક દિવસ અંધારામાં 5 વાગે દર્શન દઈને કહ્યું, દેવરાજ ભગત, આજથી 8મે દિવસે એકાદશી છે, સાંજે 6 વાગે અમે તમને તેડવા આવશું, તૈયાર રહેજો. રાજીના રેડ થઈ ગયા, આનંદનો પાર નહોતો. 4 દીકરા હતા, બધાને બોલાવીને કહ્યું, મહારાજ મને 8મે દિવસે તેડવા આવવાના છે. ઘેર સમૈયા જેવો કરો, મંડપ બંધાયો, ગામો ગામ પત્રિકાઓ લખાઈ, પત્રિકાઓ છપાઈ. બોલો, જેમ પેલી લગ્ન હોય ને કંકોત્રી છપાવે, કંકોત્રીઓ છપાઈ. મારે વાસ્તે ગાસ્તે મારે મહારાજના ધામમાં મૂર્તિના સુખમાં જવું છે. આનંદનો પાર નતો. જગતના જીવને મૃત્યુ સામે આવે ને ત્યારે દુઃખી થઈ જાય. ભગવાનનો ભક્ત એને આનંદ થાય. એક દાડો ગયો, બીજો દાડો ગયો, ત્રીજો દાડો ગયો, ચોથો દાડો ગયો, 4 દાડા બાકી છે. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, દેવજી ભગતનો આનંદ ઓસરતો ગયો. આનંદ ઓસરતો ગયો. ઓસરતો ગયો એટલે સમજ્યા ને? ઢીલો પડતો ગયો, દુઃખી થતા ગયા. અને ચોથે દાડે સાંજે એમના ઘરવાળાને ઘરમાં આવી અને એમના ખભા ઉપર માથું મૂકીને રોવા માંડ્યા. બોલો, લે મારે બધું લીલી વાડી મૂકીને જતું રહેવાનું? આ છોકરા છે, આ છોકરાના છોકરા, આ બધું મૂકીને મારે જતું રહેવાનું? પોક મૂકી રડવા માંડ્યું. જો વિઘ્ન આવ્યું. ક્યાં ગઈ સમજણ? ક્યાં ગઈ નિષ્ઠા? ક્યાં ગયો નિશ્ચય? ક્યાં ગયા 200 વચનામૃત? ક્યાં ગયા 200 કીર્તન? ક્યાં ગયો 20 વર્ષનો ત્યાગ? અરે મારે બધું છોડીને જતું રહેવાનું? ઘરવાળા તો હેપતાઈ ગયા, સાંભળીને હેપતાઈ ગયા. આ શું બોલો છો તમે? અરે મારે છોડીને જતું રહેવાનું? આ તમે શું બોલો છો? તમે આવા જ્ઞાની છો ને તમને આનંદ હતો, અને આ બધું શું થવા માંડ્યું? દુઃખી કેમ થઈ ગયા તમે?
જો વાસના, આ વાસનાનો તંતુ લીલો થઈ ગયો, ખરે ખબર પડે ભાઈ આ વિઘ્ન આવી ગયો, તને છોડીને જતું રહેવાનું, છોકરાને છોડીને જવાનું, આ વ્યાજ છોડીને જતું રહેવાનું, બધું છોડીને મારે જતું રહેવાનું. ઘરવાળાએ જાણ્યું, ભારે કરી, જો આ સાંભળ્યું ને છેલ્લી મિનિટ સુધી રહી ગયું તો દશા બગડશે આ ડોહાની. તાત્કાલિક મોટા છોકરાને બોલાયો, છોકરાને કહ્યું, છોકરા જા તું અત્યાર ને અત્યાર જા, બાલમુકુંદ સ્વામી જોડે જા. સ્વામી ગુણાયતાન સ્વામી તો પોતે અવરભાવ અદ્રશ્ય કરેલો. જા બાલમુકુંદ સ્વામી જોડે જુનાગઢ જા, સ્વામી આનો ઉપાય બતાવે, આ ડોહાનું અંતકાળ બગડી જશે. સ્વામી જોડે મારતે ઘોડે છોકરો જાય છે. સ્વામી ઉપલેટા હતા, સ્વામીને ઉપલેટાથી પકડ્યા. સ્વામી આ પધારો અને ડોહાનું છેડો સુધારો, બાપા આ પધારો. સ્વામી બહુ એંગેજ હતા ત્યાં પ્રોગ્રામમાં. સ્વામીએ કહ્યું કે જાઓ, વાંકિયાની બાજુમાં આંબા કરીને ગામ છે નજીકમાં, આંબા, અને આંબાના દેવશી ભગતને જઈને એમની જોડે લઈ જાઓ, 2 દાડા રાખો, દેવશી ભગત એની દવા કરશે. ગાડામાં નાખીને દેવરાજ ભગતને લઈ ગયા આંબા. દેવશી ભગતે આ જોયું, દેવશી ભગત સમજી ગયા કઈ કસર રહી ગઈ છે આમાં. મહારાજનું સ્વરૂપ તો ઓળખ્યું પણ પોતાનું સ્વરૂપ ન ઓળખ્યું, અને એટલે એમને મમત્વ ન ટળ્યું. મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, મારી પત્ની, મારા બાળકો, મારા દીકરાઓ, આ મારું મારું શામાંથી આવ્યું? અહમમાંથી આવ્યું. જો નિશ્ચય તો હતો, મહારાજનો નિશ્ચય તો હતો, પણ પોતાના સ્વરૂપની ઓળખાણ નહોતી થઈ. દેહ ભાવથી છૂટા નતા પડ્યા. દેહ ભાવ સોથી ભક્તિ કરી હતી, બહે વચનામૃત મોઢે કર્યા હતા, દેહ ભાવ સોતા કર્યા હતા. એનું પરિણામ વિઘ્ન આવ્યું. સ્વામીએ 2 દાડા, અરે પેલા દેવશી ભગતે 2 દાડા બાયણું બંધ કરીને બેહાડીને આ દ્રઢ કરાયું, જે આપણે 5 દાડામાં કરવાનું છે ભાઈઓ, કે દેવશી ભગત, દેવરાજ ભગત, તમે કોણ છો? આ દેહના સગા છે, તમારા નથી. આ દેહના સંબંધી છે, તમારા નથી. તમે એથી જુદા છો, તમે મહારાજના મુક્ત છો. તમે જીવ જુદો છે, આત્મા જુદો છે, ને દેહ જુદો છે. આ દેહની નાતજાત છે, આ દેહના સગા છે. જેમ બીજાના હગાને મૂકીને જવામાં તમને કોઈ ક્ષોભ નથી થતો, સંકોચ નથી થતો, એમાં બીજાના હગા છે, દેવરાજ ભગતના છે. તમે દેવરાજ ભગત નથી, તમે મહારાજના મુક્ત છો. તમારા હગા તો આ બેઠા સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સંતો ને ભક્તો ને મુક્તો, એ તમારા હગા છે. જુદા પડી જાઓ. અને 2 દાડા સુધી રાત દાડો મથામણ કરી. કોણે? દેવશી ભગતે. અને જુદા પાડ્યા, દેહથી જુદા પાડ્યા. આ તમારા નથી, તમારામાં. તમને પ્રશ્ન પૂછો મુક્તો, તમારા પાડોશીને ઘેર કોઈ દીકરાનો જન્મ થાય તો તમને બહુ આનંદ થાય ને? તમારા ઘેર પાડોશીને ઘેર કોઈનો ધામમાં જતું રહે, તમે બહુ દુઃખી થઈ જાઓ. કેમ? કારણ કે પારકા માન્યા છે, એના છે, મારા નથી. બસ એના છે. આ તમે છે ને તમારા માનીને બેઠા છો ને, એમાં આ ભાવ પ્રગટાવો કે એના છે. એના છે એટલે કોના છે? વિજયના છે, મારા નથી. આ પુત્ર વિજયનો છે, મારો નથી. આ બાપા વિજયના છે, મારા નથી. આ પત્ની વિજયની છે, મારી નથી. આ ઘર વિજયનું છે, મારું નથી. આ નાત વિજયની છે, મારી નથી. અને મારું જે મનાશે એમાં પ્રીતિ થશે. મારું છે જ નહીં, હું એથી તદ્દન જુદો છું. મારા એક જ છે. અને કોણ છે ભઈલા? હું અનાદિ મુક્ત છું અને મારા એક મહારાજ છે. તો એમાં એકમાં હેત થશે, અને એમાં તો કરવાનું છે. આપણને હેતના તંતુ બંધાઈ ગયા છે. એનું કારણ હું મનાઈ ગયો છે કે હું વિજય, એટલે વિજયનો દીકરો એટલે મારો દીકરો, વિજયની પત્ની મારી પત્ની, વિજયની નાત મારી નાત, વિજયનું ઘર મારું ઘર, વિજયના બાપા એટલે મારા બાપા. વિજયને જ હું મનાઈ ગયું છે. ધેટ ઇઝ રોંગ બિલીફ. સમજાય છે થોડું મુક્તો? વિઘ્ન આવી ગયું. એ તો 2 દાડા દેવશી ભગતે કૃપા કરીને એવા ટૈડિકાયા બરાબરના લીધા, ધોકો લઈને મંડ્યા, અને 2 દાડા આદુ ખાઈને ધોકા લઈને મંડ્યા. હરખું આવ્યું ને જ્યાં એમને 8મો દાડો આવીને ઉભો રહ્યો, અને 8મે દાડે હવારમાં જ્યાં આત્મજ્ઞાન થયું, જ્યાં પોતાનું બ્રહ્મ જ્ઞાન થયું, જ્યાં પોતાની સાચી સમજણ થઈ, અને ત્યાં એકદમ બોલી ઉઠ્યા, આ હા, દેવશી ભગત ન્યાલ કરી નાખ્યો. મહારાજની જોડે જવાનું, મૂર્તિના સુખમાં જવાનું. હવે મને કાંઈ અઘરું નથી. આ બધું મારું હોય તો મને ચિંતા થાય કે મારે છોડીને જવાનું. જે મારું છે જ નહીં એને મારે છોડવાની ક્યાં જરૂર છે? છૂટી ગયું, અંદરથી છૂટી ગયું, બહારથી છૂટી જાય મુક્તો.
અને આનંદે આનંદે મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. મુક્તો હવે જો આ વસ્તુ ન થઈ હોત તો હજુ ક્યાંક આપણી વચ્ચે ક્યાંક આંટા મારતા હોત. આપણે આવું વિઘ્ન આવવા દેવું છે? તમને બધાને પ્રશ્ન પૂછો છું, વિઘ્ન આવવા દેવું છે? તો વિઘ્ન છે. જ્યાં સુધી આપણને સ્થિતિના માર્ગે આગળ નહીં વધીએ ત્યાં સુધી વિઘ્ન છે. બસ દેહ તે હું નથી, આ દેહ મારું સ્વરૂપ નથી, વસંતલાલ તે હું નથી, હું આ ફલાણો તે હું નથી, હું એથી જુદો ચૈતન્ય છું, મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત છું. મુક્તો આની પ્રેક્ટિસ કરીએ આપણે થોડી વાર માટે. ટ્રેક 2 પ્રેક્ટિસ કરીએ જરા બધાય પ્રેક્ટિસ. ચલો આપણે થિયરિકલ નહીં, પ્રેક્ટિકલ જોઈએ છે. બધું પ્રેક્ટિસ કરીને આગળ વધવું છે. બધાને થોડું સમજાય છે ને ભાઈઓ? બધા બોલતા ને થાકીને લોટ થઈ ગયા લાગે છે. એટલે તમને શાનો થાક લાગે છે? આમ કરવાનું, આમ કરવાનું, હાજી નાજી બોલો ને તમને શાનો થાક લાગે? થાક તો હજુ મને અવરભાવ લાગે, તમને શાનો લાગે? હા, ચલો બધા આપણે જોડે જોડે પ્રેક્ટિસ કરવી છે કે ખરેખર હું કોણ છું, આ નથી તો કોણ છું એની પ્રેક્ટિસ કરીએ. અરે બધા આપણે જોડે જોડે બોલતા જજો અને પ્રેક્ટિસ કરતા જજો. પ્રેક્ટિકલ કરવું છે. અરે હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો કેવી રીતે પ્રેક્ટિસ કરવાની, ખાલી ધૂન નહીં બોલવાની. આ ધૂન નથી, આ ધૂન નથી. માત્ર ધૂનની સાથે, ધૂનના આલાપની સાથે આપણે આપણા સ્વરૂપને જોડી દેવાનું છે કે હું એટલું નક્કી કરીને બેસો બધાએ કે હું દેહથી અત્યારે છૂટો પડી ગયેલો છું, દેહથી જુદો પડી ગયેલો છું. અને દેહથી જુદા પડતા તમને આવડે છે, કર્યું નથી કોઈ દાડો. ચલો હું બધા આંખો બંધ કરો જોઈએ, 1 મિનિટ માટે આંખો બંધ કરો જોઈએ. હું કહું એમ કરજો બધા. ચલો એ બધા ઊભા થાવ. ઊભા થાવ એટલે અંદરથી આમ અંદરથી ઊભા થાવ. ઊભા થઈ નીકળો. અહીંયા ચરણ સ્પર્શ કરવાનો છે. મહારાજને ચલો દંડવત કરો જોઈએ. 2 દંડવત કરો. મહારાજને 2 દંડવત કરો. મહારાજનો ચરણ સ્પર્શ કરો. સંતોનો ચરણ સ્પર્શ કર્યો. બેસી જાઓ. હવે જ્યાં હતા ત્યાં બેસી જાઓ. ચલો આંખો ખોલો, આંખો ખોલો. ચલો કેટલાય દંડવત કર્યા, આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાય ચરણ સ્પર્શ કર્યો. ત્યાં જ બેઠા છો ને? જો જુદા પડતા આવડે છે તમને. ભલે કોથળો ત્યાં બેઠો છે પણ તમે દંડવત કરી ગયા, તમે ચરણ સ્પર્શ કરી ગયા. જો જુદા પડતા આવડ્યું કે ના આવડ્યું? આવડે છે. બસ આવરી જ જુદા પડી જાઓ કે કોથળો જુદો છે. કોથળો એટલે સમજી ગયા ને પેલા, આ પંચભૂતનો દેહરૂપી કોથળો પડ્યો છે અને આપણને મૂર્તિમાં લઈ લીધા છે. એને સાઈડમાં મૂકી દો. આપણે મૂર્તિમાં જ છીએ, મહારાજની મૂર્તિમાં છીએ. હું અનાદિ મુક્ત છું. બસ આ રીતમાં રહીને આપણે જોડે. અને સ્વામિનારાયણ હવે ક્યાં છે? હામે નહીં, આ રહ્યા. કોણ સ્વામિનારાયણ? આ રહ્યા સ્વામિનારાયણ. બસ મને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો એટલે મહારાજ આપણાથી નોખા ન રહ્યા, જુદા ન રહ્યા, છેટા ન રહ્યા. સ્વામિનારાયણ શબ્દ બોલતા જેમ રમેશભાઈ કોઈ બોલે ને જેમ આનંદ થાય, એમ સ્વામિનારાયણ બોલે ને આનંદ થાય કે મારું ઓરિજિનલ નામ સ્વામિનારાયણ છે. બોલ્યો તો મારો નાટક હતું, એ તો ડ્રામાનું પાત્ર હતું. રમેશ ને વિજય તો મારું ઓરિજિનલ પાત્ર સ્વામિનારાયણ છે. એ ભાવથી આ ધૂન કરજો અને મૂર્તિમાં રહેજો પેલા. અરે સ્વામી. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ બોલતા અતિલોમ પાડું કેવું, અતિલોમ ભવનો કરો પ્રલય મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભવનો કરો પ્રલય મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભવનો કરો પ્રલય મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભવનો કરો પ્રલય મહારાજ જ છે, મહારાજ
સમજ્યા પેલા? આ દેહ રૂપી કોથળો અવરભાવ છે, મોટામાં મોટો અવરભાવ. આ દેહ દેખાય છે ને એ અવરભાવ કહેવાય. જે આંખે દેખાય બધો અવરભાવ. વિજયનો પ્રલય કરી નાખો, આપણે કંઠનો પ્રલય કરી નાખો, ઉમંગ તરીકેનો પ્રલય કરી નાખો, જગાભાઈનો પ્રલય કરી, પ્રલય એટલે એને મારી નાખો, એને બાજુ મૂકી દો, છોડી દો, એ કોથળાને બાજુ મૂકી દો. આ બધું દેખાય છે અવરભાવ. અને પરભાવમાં એકલા મહારાજ અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા અને મારા ચૈતન્ય એટલે મને મૂર્તિ મૂકી દીધો. મહારાજે કૃપા કરીને મને મૂર્તિ મૂકી દીધો. મૂકતો એક દ્રષ્ટાંત આપું. આપણે નાના હતા ત્યારે હંતા કુકડી રમતા. હંતા કુકડી ખબર છે? આપણે ગુજરાતીમાં હંતા કુકડી કહીએ. ઇંગ્લિશમાં શું કે પેલું હીડ એન્ડ હીડ શું કે હાઈડ જે કે સમજે. હવે આપણે પેલું હંતા કુકડી રમતા, ખબર છે? હવે એમાં શું કરતા, ઘણા છોકરા કોઠીમ બેહી જાય, કોઠી હોય ને કોઠીમ જઈને બેહી જાય. હા, હવે કોઠીમ બેહી ગયા પછી વસ્તુ એક કે બે? કોઠીમ બેહી ગયા પછી વસ્તુ એક કે બે? બે. કોઠી અને કોઠીમ બેહનારો, બરાબર છે. પણ બધાને દેખાય કોણ? કોઠી દેખાય કે ભાઈ દેખાય? દેખાય કેટલા? એક કે દેખાય કે બે દેખાય? એક જ. કોણ દેખાય? કોઠી. એ ભાઈ દેખાય જ નહીં, અને એટલે જલ્દી મળે જ નહીં. કોઠી જોયા કરે પણ ભાઈ દેખાય જ નહીં. ભાઈ અંદર હુઈ બેહી ગયો છે. એમ મૂર્તિરૂપી કોઠીમાં મહારાજે આપણને હંતાડી દીધા છે. હવે કોણ રહ્યા વહેલા? મહારાજ જ. અવર ભાવનો કરો પ્રલય, મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભાવનો કરો પ્રલય, મહારાજ જ છે, મહારાજ જ ક્યાં છે મહારાજ? ક્યાં છે મહારાજ? તમને પૂછું છું, ક્યાં છે મહારાજ? અમે બેઠા એ જ અહીં આવી ગયા છો. હવે હું વિજય જ ભૂલી જાઉં, મરી ગયો વિજય ધામમાં જતો રહ્યો, સમજ્યા? હવે આપણે મહારાજને લાઈન મૂકી દીધા, વિજયને અંદર હંતાડી દીધો. અંદર એને હંતાડી દીધો મૂર્તિમાં, અનાદિ મુક્ત કરીને. બસ આ હવે એક મહારાજ રહ્યા આપણા માટે, એક મહારાજ, કશું નથી. એ જ સ્વામિનારાયણ. કયા મહારાજ? સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ આગળ શું કે છે? દેહથી નોખો શુદ્ધ આત્મા છો, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. દેહથી નોખો શુદ્ધ આત્મા છો, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. દેહથી સ્વામિનારાયણ શબ્દ બોલતા બોલતા પ્રતિલોમ પણ કહેવો જોઈએ. પ્રતિલોમ પણ. આ બેઠા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. દેહથી નોખો શુદ્ધ આત્મા છો, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. મુક્તો બધા વિશેષણ જેટલા મહારાજને લાગુ પડે એટલા મુક્તને લાગુ પડે, સિવાય સ્વામી અને સેવક, દાતા અને ભોગતા, બાકી બધા વિશેષણ લાગુ પડે. હા, મહારાજને વિશે જન્મ મૃત્યુ પરઠાય કે ન પરઠાય? તમને બધાને પ્રશ્ન પૂછો. મહારાજ 1837 જન્મ્યા, આ હાચું ખોટું? મહારાજ 1886 ગયા, હાચું ખોટું? બેટા એ લીલા હતી, બાકી જન્મ મૃત્યુ મહારાજને વિશે જન્મતા થકા અજન્મા છે. અમદાવાદનું ચોથું. જો મહારાજને વિશે જન્મ મૃત્યુ ન પરઠાય તો મને મનાદી મુક્ત કરી દીધો. મારે વિશે પણ જન્મ ને મૃત્યુ કેવું? શાનો જન્મ? કોનો જન્મ? એટલે આપણે મૂર્ખા છીએ. ઘણા આવે અમારી જોડે, સ્વામી મને આશીર્વાદ આપવા, જન્મ દિવસ છે. આ બે ભાવ. પોતાને વિજય મનાઈ ગયો છે એટલે વિજયનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ. એટલે આ એ બીજો છે. તમે બીજાના જન્મદિવસ ઉજવ્યા કોઈ દાડો ઉજવ્યા કોઈના? અને ઉજવે તો મૂર્ખો ના કહેવાય? એમ આપણે મૂર્ખા છીએ, બીજાના જન્મદિવસ ઉજવીએ છીએ. એટલે બીજો છે, એ બીજો છે. એ એટલે કોણ સમજી ગયા? આ શરીર એ બીજો છે, હું નથી. એ મારે, હું તો મૂર્તિ છું. મારો જન્મ મૃત્યુ મને હોય જ નહીં. મહારાજને ન હોય તો મને ન હોય. શાનો જન્મદિવસ? મહેરબાની કરીને આવી મૂર્ખામી કોઈ કરતા હોય તો બંધ કરજો. એ દેહ ભાવ દ્રઢ કરીએ છીએ આપણે. મહેરબાની કરીને નહીં કરતા.
તો કે પણ એ દર્શન કરવા તો આવવાનું ને, વાતો મોટી મોટી કરીએ છીએ અને જન્મદિવસ છે એટલે યાદ કરીને દર્શન કરવા આવીએ છીએ. કરો દર્શન, મહારાજને જન્મદિવસ યાદ આવે એ જ આપણી મોટામાં મોટી દેહ ભાવની દિવાલ જાડી છે. હજુ આપણે કંઈ સમજ્યા નથી. યાદ શાનો? બીજાનો જન્મદિવસ યાદ રાખો છો તમે તો શું કરવા યાદ રાખો છો? હજુ દેહ ભાવ પાકો કરીએ છીએ આપણે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. આત્મા નિરાકાર મહારાજ સાકાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આત્મા નિરાકાર મહારાજ સાકાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આત્મા દેહથી જુદો આત્મા તો પાડ્યો, પણ આત્મા નિરાકાર છે, મહારાજ સાકાર છે. મહારાજની મૂર્તિમાં નિરાકાર આત્મા રહે કેવી રીતે? મુક્તો આપણે કાયમ દ્રષ્ટાંત આપીએ છીએ. તમારા ઘેર કોઈ મહેમાન આવ્યા હોય, શરબત બનાવવો હોય, ચા પાણી પાતા નથી આપણે, એટલે શરબત પીને આપણે સ્વાગત તો કરવું પડે. લીંબુ છે નહીં, ફ્રીજ ખોલીને જોયું તો લીંબુ હતું નહીં, ખાંડ ઓગાળીને મૂકી દીધી છે. તમે કીધું કે જાઓ લીંબુ લઈ આવો ને, બહાર લારીવાળો ઊભો તો લીંબુ લઈ આવ્યા. હવે પાણી જે ઓગાળેલું પાણી છે, ખાંડ ઓગાળેલું, એમાં લીંબુ આખું નાખી દઈએ તો શરબત થઈ જાય કે ના થઈ જાય? કેમ ના થાય? અરે લીંબુ છે, આ કઈ દાડેમ નથી, કેમ ના થાય? એ વિજાતિ છે, પેલું લિક્વિડ ફોર્મ છે, લીંબુ સોલિડ ફોર્મ છે. સોલિડ અને લિક્વિડ બે મિક્સ ના થઈ શકે તો શું કરવું પડે? લીંબુને કાપવું પડે, 2-4 ચીરિયા કરવા પડે, એમાંથી આમ 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 દાબ દબાઈને લીંબુનો રસ કાઢવો પડે, અને એ પેલા પાણીમાં મિક્સ થાય, સજાતી થાય એટલે થઈ જાય શરબત, અને પછી લાગે સરસ. સમજ્યા? એમ આત્મા નિરાકાર છે, એ મૂર્તિમાં રહે કેવી રીતે? તો મોટા પુરુષે આપણને કૃપા કરીને અનાદિ મુક્ત સાકાર કરી દીધા અને મૂર્તિમાં રાખી દીધા, રબ કરી દીધા કે આત્મા નિરાકાર મહારાજ સાકાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આત્મા નિરાકાર મહારાજ સાકાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવળ કૃપાથી સાકાર કર્યા, મહારાજ જ છે, મહારાજ જ છે. કેવળ કૃપાથી સાકાર કર્યા, મહારાજ જ છે, ક્યાં છે મહારાજ. મહારાજ? ધારતા જાઓ, મહારાજ અહીં બેઠા, આર્યા મૂર્તિ જ છે, બસ એ વસ્ત્ર અલંકાર અહીં ધારણ કર્યા છે, આ મહારાજ બેઠા છે, દૂર નથી, છીટા નથી, જુદા નથી. આગળ મૂર્તિ રૂપ કરીને મૂર્તિ રાખ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ રૂપ કરીને મૂર્તિ રાખ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ રૂપ કરીને મૂર્તિ રાખ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ રૂપ કરીને મૂર્તિ રાખ્યા,